टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર આજે ઘટાડાના જ મૂડમાં સપડાયેલા રહ્યા છે. ત્યારે કયા પ્રકારનું એક્શન બન્યું અને એક્સપાયરીના દિવસે શું સંકેતો હવે આગલા સપ્તાહ માટે બની રહ્યા છે, ચર્ચા કરીશું. શરૂઆત હેડલાઇન્સની સાથે. ચોતરફી વેચવાલીને કારણે દિવસના તળિયે બજાર. નિફ્ટી 250 પોઈન્ટથી વધુ ઘટી 24,500 ને નીચે. સેન્સેક્સ 850 પોઈન્ટ કડાકો. એફએમસીજી, ઓટો, આઈટીથી વેચવાલી. બેંક નિફ્ટી 450-500 પોઈન્ટ ઘટીને 54,600 ને નીચે. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંકમાં 2% સુધી ઘટાડો. અન્ય બેન્કિંગ શેરમાં પણ વેચવાલી. એફએમસીજી શેરમાં વેચવાલી આવી. આઈટીસી 2% ઘટી. નિફ્ટીના ટોપ લૂઝર્સમાં કોલગેટ 60%નો ઘટાડો. નેસ્લે સહિત અન્ય એફએમસીજીમાં પણ વેચવાલી. રિવર્સ ગિયરમાં ઓટો શેર. એમએનએમ નિફ્ટીનો ટોપ લૂઝર. મારુતિ, ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, આઈશર મોટર્સમાં 3% સુધીનો ઘટાડો. આઈટી શેરમાં ચારે બાજુથી વેચવાલી. વિપ્રો અને ટેક મહિન્દ્રા 2% સુધી ઘટ્યા. ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેકમાં 1%થી વધુનો ઘટાડો. અને આ સાથે જ અત્યારે ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. અત્યારે દબાણના સંકેત છે ત્યાં સુધી કે 24,500 તોડી ચૂક્યા છો તમે. આજે દિવસની શરૂઆત આપણે કરી ઉચ્ચતમ સ્તરો 24,737. હજુ 1-2 દિવસ પહેલાં તમે 25,000 જોયેલું હતું અને આજે 24,500 તોડી દીધું છે. એટલે મૂડ બેઝિકલી ખરાબ જરૂર થઈ રહ્યો છે. ચાર્ટ્સ પર હવે સમજવું પડશે કે આ સેન્ટિમેન્ટમાં હવે શું ધ્યાન રાખી શકાય અને હવે જ્યારે આપણે મંથલી એક્સપાયરીના સપ્તાહમાં એન્ટર થઈ રહ્યા છીએ તો કયા ક્રુશિયલ લેવલ્સ છે કે જે ધ્યાન પર રાખવાના. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. બહુ મહત્વનો દિવસ હતો. આ દિવસે વેચવાલી જોવા મળી છે. સતત 2 દિવસથી 1% આસપાસનો ઘટાડો. વચ્ચે ખરીદદારી આવે તો પણ સફળતા મળી નથી રહી. યોમિક. જી યસ, ગુડ આફ્ટરનૂન. હવે આપણે જોઈએ તો લાસ્ટ એક્સપાયરી જોઈશું ને તો ગુરુવારના રોજ ત્યારે શું થયું હતું, ન્યૂનતમ સ્તરથી 600 અંકની રિકવરી આવી હતી. અને આજે તમે જુઓ તો થોડુંક એ જે રિકવરી આવી હતી એ થોડીક પચાવી લીધી છે માર્કેટે. અને તમે આજે જોશો તો આજે 24,737થી 24,774, એટલે કે ઓલમોસ્ટ તમે 350 અંક જેવો તમે આજે ઘટાડો બતાવ્યો છે દિવસના કારોબારમાં. પરંતુ હવે જે એક્સપેક્ટેશન હતી માર્કેટ કે 25,000 ઉપર 26,000 બતાવશે, એ થોડા ટાઈમ માટે એમ કહી શકાય કે થોડુંક એમ સ્ટોપ લાગી ગયો. હવે નીચેની તરફ થોડી શક્યતા વધારે ખુલી ગઈ છે માર્કેટમાં. શા માટે? તો આવો સૌથી પહેલાં આપણે ચાર્ટ પ્રમાણે આપણે નજર કરીએ. સૌથી પહેલાં તમે નજર કરો તો અહીંથી તમારા માટે આ ડેઇલી ચાર્ટ. ડેઇલી ચાર્ટમાં ઓલરેડી આપણે જોયું હતું કે ઇનસાઇડ બાર બની હતી, રાઈટ. આ ઇનસાઇડ બાર તમે નજર કરો તો તમારા માટે અહીંથી રેન્જ બને છે. ઉપરની તરફ તમારા માટે લેવલ હતું 25,008 હતો, રાઈટ. એટલે કે 25,008 ઉપર, એટલે કે આપણે અહીંયા 25,000 લઈએ ફોર એક્ઝામ્પલ. અને નીચેની તરફ તમારા માટે જે આ રેન્જ હતી એ તમારા માટે હતું 24,670. આ રેન્જ તમે જોશો તો તમારા માટે ઓલમોસ્ટ 370થી 380 પોઈન્ટ આ રેન્જ તમને અહીંથી ખાસ કરીને જોવા મળી રહી છે. હવે આવા કેસમાં થશે શું કે અહીંયા આની નીચે બ્રેકડાઉન તમે આજે આપી રહ્યા છે, એટલે સ્વાભાવિક છે કે આ સેન્ટિમેન્ટ તમને નેગેટિવ બતાવી રહ્યા છે. હવે નીચે ચાન્સીસ ખુલી જશે તમારા આ લેવલ આવવા માટેના, અને એ લેવલ તમારા માટે આવશે એ છે 24,330. એટલે કે તમને 24,330 સુધીના દ્વાર નીચે ઓપન થતા જોવા મળી શકે. હવે આ એક સપોર્ટ છે. જો અહીંયા પણ સપોર્ટ ના મળ્યો તો આ જે ગેપ તમે જોઈ રહ્યા છો, આ ગેપ માર્કેટ પૂરો કરવાનો પ્રયત્ન કરી શકે છે. એટલે એ ગેપ તમારા માટે અહીંયાથી લેવલ થશે એ છે 24,330 અને ગેપ નીચે તમારે આવશે 24,172. એટલે આ બે લેવલ તમારા માટે થઈ જશે. એટલે ઉપરની તરફ આપણે વાત કરી 25,000 કે જ્યાં સુધી નવી તમારે મજબૂત સાથે ટ્રેડ જે તેજી જોઈતી હોય કે સ્ટ્રોંગ કહી શકાય કે શોર્ટ કવરિંગ, એ તમને અહીંયાથી 25,000 ઉપર જ જોવા મળશે, રાઈટ. અને નીચેની તરફ 24,670 કે જેની નીચે આજે તમે ક્લોઝિંગ આપો અને પૂરેપૂરી શક્યતા તમને જોવા મળી રહી છે. હવે આવા કેસમાં તમારે 24,330 અને 24,172 આ બે લેવલ માર્કેટ અત્યારે બતાવવા માટે થોડા સક્ષમ બની રહ્યા છે એવું લાગી રહ્યું છે.
એટલે કે નીચે આ ગેપ પૂરો થતો જોવા મળી શકે છે, જેની ઉપર ખાસ કરીને હાલ એથી માર્કેટ રિએક્ટ કરી શકે છે. ઓવરઓલ જોઈએ તો એવો કોઈ સેન્ટિમેન્ટ આપણને એવો કંઈ નેગેટિવ નથી ફંડામેન્ટલી, પરંતુ ટેકનિકલી જે ચાર્ટ છે એ થોડી વીકનેસ બતાવી રહ્યું છે. એટલા માટે હું થોડોક મારો વ્યૂ બેરિશ કરી રહ્યો છું, જે 24,330 સુધીના આપણે લેવલ બતાવી શકે અને નીચે 24,172. એટલે આ આપણે અહીં ખાસ કરીને ફોકસ કરી દો. હવે એક વખત આવો તમે વીકલી ચાર્ટ ઉપર નજર કરો. વીકલી ચાર્ટમાં પણ હું તમને જણાવીશ કે શા માટે હું થોડો નેગેટિવ થઈ રહ્યો છું. તો વીકલી ચાર્ટમાં તમે નજર કરો. એક વખત આપણે વીકલી ચાર્ટ લઈને આવીશું, નજર કરો. હવે એમાં પણ તમારે જો આવતીકાલે આ જે લેવલ તમારા માટે છે અને એ લેવલ તમારે નીચે આજુબાજુ ઓલમોસ્ટ થશે 24,400 આપણે ફોર એક્ઝામ્પલ લઈએ 24,350 થી 24,350 આ લેવલ તમારું. એટલે કે આ જે લાસ્ટ વીકની જે કેન્ડલનો જે લો છે એ નીચે બ્રેક ના થયો તો તમારા માટે વીકલીમાં પણ તમને ઇનસાઇડ બાર બનશે, જે ઓલરેડી તમે જોઈ રહ્યા છો. એટલા માટે હવે જો આની અંદર તમે આવતીકાલે ક્લોઝ થાવ છો, પછી નેક્સ્ટ વીક તમારે જોવાનું રહેશે કે તમારે અહીંયાથી રીબાઉન્ડ આવે છે કે પછી અહીંયા. જો આની ઉપર તમે વીકલી ક્લોઝ આપી તો વાંધો નથી, પરંતુ જો તમે નીચે બ્રેકડાઉન સાથે તમે અહીંયાથી ક્લોઝિંગ આપશો અને નીચે વીકલી ચાર્ટમાં, તો તમારા માટે પેઇન વધારે આવી શકે છે અને એ પેઇન તમને અહીંયાથી નીચે 23,400-300 સુધી પણ તમને આરામથી લઈ જઈ શકે છે. એટલા માટે જ વ્યૂ હાલ થોડો નેગેટિવ બની રહ્યો છે, કારણ કે તમે અત્યારે બોટમની બાજુ છે, એટલે ચાન્સીસ નીચેની તરફ છે. બટ લેટ્સ હોપ કે સપોઝ કોઈ કારણસર માર્કેટ નીચે પણ જાય તો એ રિકવર થઈને ક્લોઝિંગ આની ઉપર આપણે જોઈએ. એટલે કે આ જે કેન્ડલ છે એની નીચે આપણે એક પણ વીકલી કેન્ડલ ક્લોઝિંગ ના આવી જોઈએ. એ આવે તો વધારે પેઇન આપણને જોવા મળી શકે છે. આવો 15 મિનિટ ઉપર નજર કરીએ. 15 મિનિટમાં નજર કરીએ તો આજે આપણને જે કમજોરી જોવા મળી તો તમે નજર કરો તો તમને આજે વન વે વેચવાલી આવી છે. થોડા 2-3 દિવસથી આપણને જોઈએ તો માર્કેટમાં એક ઇન્ડિકેશન મળી રહ્યા હતા કે હા કમજોરી ક્યાંક ને ક્યાંક આવી રહી છે. 20 તારીખમાં તમે નજર કરો તો અહીંયા તમે ઓપન થયા બાદ તમે વન વે નીચે આવ્યા. એક પણ વખત તમે 10 EMA પસાર ના કરી. 21 તારીખે તમે થોડીક મજબૂતી બતાવી ઓપનિંગ બાદ, આ તમને સારી એવી તેજી પણ આવી. તેજી તમે જોશો તો 24,700થી તમને 24,000 ઉપર 950 સુધીના માર્કેટ લઈ ગયા હતા ગઈકાલે, અને ત્યાંથી તમે ફરીથી નીચે આવી ગયા. પછી દિવસ પર કન્સોલિડેશન થયું અને પછી તમે આજે નજર કરશો તો આજે ઓપનિંગ જ તમે 70-75 પોઈન્ટ માઇનસ થયા અને ઓપન થયા બાદ જ તમને આ કેન્ડલ બનતી જોવા મળી. અને આ કેન્ડલ ઘણી મોટી હતી. 24,450 તમે નજર કરશો 24,600ની નીચે, એટલે કે 15 મિનિટમાં તમે 150 પોઈન્ટ જેટલી કમજોરી તમને આજે બતાવી, જે આજે ઇન્ડિકેશન આપી રહ્યું હતું કે માર્કેટમાં થોડા સેન્ટિમેન્ટ ખરાબ થઈ રહ્યા છે. હવે અહીંયા થયું શું, તમે દિવસ દરમિયાન કન્સોલિડેશન કર્યું અને અત્યારે તમે જે 24,450 આ જે લેવલ છે એ પણ તમે બ્રેક કરીને અત્યારે હાલ નીચે કારોબાર કરી રહ્યા છો. એટલા માટે જ કે તમે નજર કરો તો એક પણ કેન્ડલ 10 EMA આજે અહીંયા ટચ નથી કરી. નજર કરો એક પણ કેન્ડલ તમને 10 EMA અહીંયાથી ક્રોસ કરવાની દૂર વાત છે, એને ટચ પણ નથી કરી, જે આજે થોડા સેન્ટિમેન્ટ બતાવી રહ્યો હતો કે માર્કેટમાં ખરાબ છે. એટલા માટે હવે ખાસ કરીને જે 10 EMA તમારા માટે આવે છે, જે તમારે આવતીકાલે વોચ કરવાનું રહેશે, એ છે 24,550 અને એના બાદ આવશે 50 EMA કે જે તમારે 24,690 આજુબાજુ. આ બે લેવલ છે કે જે ઇન્ટ્રાડેમાં પાસ થવા જોઈએ, જે બાદ તમને એથી થોડીક અપસાઇડ જોવા મળી શકે. અને તમારા ઓલ ટાઈમ હવે જે રેઝિસ્ટન્સ એ 24,850 પણ 865 પણ રહેશે, કે જે અગાઉ પણ તમારા માટે રેઝિસ્ટન્સો જે ખાસ કરીને અહીંથી ફોકસમાં રાખવાનું રહેશે. આવો OI લઈને આવીએ. OI ઉપર આપણે નજર કરીએ તો OIમાં આજે તમે જોશો તો પહેલાં તો આ આપણે એક્સપાયરીના નજર કરી લો. OI તો તમારા માટે 24,600, જ્યાં આજે ફાઇટ થોડી આપી માર્કેટે. 3.4 કરોડ તમારા માટે હતા કોલ રાઇટર્સ. હા, એનાથી ઉપર ના જવા દીધું માર્કેટ, કારણ કે ત્યાં 3.5 કરોડ કોલ રાઇટર્સ હતા. બીજું તમે નજર કરશો તો અહીંયાથી 25,000 આજુબાજુ 24,550 ત્યાં પણ તમે નજર કરો તો 2 કરોડ કોલ રાઇટર્સ હતા. એટલે ત્યાં પણ તમને ફાઇટ આપી અને તમે નીચે આવ્યા. હવે આજે 24,500 છે, જ્યાં દિવસ દરમિયાન આ પુટ રાઇટર્સે ફાઇટ આપી, પરંતુ અત્યારે ફાઇનલી તમે નજર કરો તો એ પણ હાર માની ગયા અને અત્યારે તમે એને પણ નીચે આવી ગયા છો. એટલે કે કમજોરી અહીંયા પણ તમને આવી અને હવે તમારા માટે 24,400 એક મેઇન છે કે જ્યાં થોડાક પુટ રાઇટર્સ અહીંયાથી પરસીવ કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે એ આપણને સસ્ટેન કરે છે કે સ્વાભાવિક છે જો એક્સપાયરી છે એટલે કંઈ પણ થઈ શકે છેલ્લા અડધો કલાકમાં. હજુ વધારે 100 પોઈન્ટ પણ નીચે જઈ શકે, કે અહીંયાથી 100 પોઈન્ટની રિકવરી પણ આવી શકે છે, પરંતુ એઝ ઓફ નાવ ઉપર જવાના ચાન્સીસ બહુ ઓછા છે, કારણ કે 24,500, 24,600, 24,700 ત્રણેય ઉપર તમને કોલ રાઇટર્સ ઘણા હેવી જોવા મળી રહ્યા છે. એટલે આ વાત થઈ નિફ્ટીને OI. હવે OIની નેક્સ્ટ એક્સપાયરી આવો એક વખત નજર કરી લઈએ ક્વિકલી. તો નેક્સ્ટ એક્સપાયરી તમે નજર કરો તો 24,500 કે જ્યાં તમારા માટે હતા પુટ રાઇટર્સ, જે સપોર્ટ હજુ પણ આપી રહ્યા છે. એટલે નેક્સ્ટ એક્સપાયરીમાં 24,500 ઉપર તમે એક વખત જશો તો આ સપોર્ટ તમને હજુ પણ મળવાનું છે. નીચે 24,400, 24,200 ઉપર સપોર્ટ છે અને મેઇન થવા માટે 24,000 રહેશે. અવરોધ તમારા માટે નજર કરશો તો 24,600, 700, 800 ત્રણેય ઉપર તમારા માટે કોલ રાઇટર્સ ઓલરેડી 45-50 લાખ પોઝિશન બનાવી બેઠા છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા નેગેટિવ ટ્રેન્ડ હજુ પણ નેક્સ્ટ વીકમાં જોવા મળી શકે છે. OI ચેન્જ લઈને આવો. OI ચેન્જમાં તમે નજર કરો. OI ચેન્જમાં તમે અહીંયા જે
24,600 કે આજે સૌથી વધારે એડિશન જોવા મળ્યું છે અને 24,500 ઉપર પણ તમે નજર કરશો તો પુટ રાઇડર્સ કરતાં કોલ રાઇડર્સ સૌથી વધારે આવ્યા છે. એટલે એ જ કારણથી થોડી કમજોરી હજી તમને નેક્સ્ટ વીકમાં પણ જોવા મળી શકે છે, જે તમે ઓલરેડી ઓઆઈ ડેટા નજર કર્યો કે જ્યાં તમને થોડુંક ઇન્ડિકેશન મંદી તરફ વધારે થઈ રહ્યું છે. એટલે નીચેની તરફ 24,330 આ એક લેવલ છે જે તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. આવો ફટાફટ એક બ્રેક લઈ લે. બ્રેક બાદ બેંક નિફ્ટીનું સેટઅપ શું કહી રહ્યું છે એની ઉપર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરી નિફ્ટીમાં ટ્રેન્ડ નેગેટિવ બની રહ્યો છે. હવે બેંક નિફ્ટીનું સેટઅપ શું કહી રહ્યું છે આવો એ પણ નજર કરીએ. કારણ કે આજે બેંક નિફ્ટી તમે જોયું તો એક ટાઈમે ઓપનિંગ ફેરી થોડીક મજબૂતીમાં હતું, પરંતુ એમાં પણ તમને કમજોરી જોવા મળી. હા, નિફ્ટીની સરખામણીમાં તમને બેંક નિફ્ટીમાં થોડી કમજોરી ઓછી જોવા મળી છે. અત્યારે તમે જોશો તો નિફ્ટી 1% નીચે, જ્યારે તમને બેંક નિફ્ટી 0.5% નીચે જોવા મળે. પરંતુ હવે ચાર્ટ શું કહી રહ્યો છે એની ઉપર તમે નજર કરો. સૌથી પહેલાં બેંક નિફ્ટીમાં ડેલી તમે નજર કરો. તમે ઉપરની તરફ ઓલરેડી આપણે વાત કરી કે 55,585 આજે તમારું લેવલ છે કે જેની ઉપર બેંક નિફ્ટી જઈ નથી રહ્યો અને નીચેની તરફ તમારા માટે એ છે એ 54,500. કારણ કે તમે નજર કરશો અહીંયા એક એટેમ્પ, અહીંયા 2 વખત એટેમ્પ કરે, 3, 4, 5 વખત તમે જોશો તો છેલ્લા તમને 2 થી 3 અઠવાડિયામાં બેંક નિફ્ટીએ સપોર્ટ લીધો. એ તમારા માટે લેવલ હતું 54,500. એટલે કે નીચેની તરફ 54,500 ફૂલ અહીંયાથી સપોર્ટ મળી રહ્યો છે અને ઉપરની તરફ અવરોધ તમારા માટે છે એ 55,585. ચાલ આપણે 55,500 લેટ્સ આપણે લઈએ. 55,500 નીચેની તરફ 54,500. એટલે આ 1,000 પોઈન્ટની તમને અહીંથી રેન્જ જોવા મળી રહી છે, રાઈટ. હવે આ 1,000 પોઈન્ટની રેન્જમાં હવે નેક્સ્ટ શું તે તમે સૌથી પહેલાં નજર કરો. તમારો જે ગઈકાલની જે કેન્ડલ હતી એને તમે આજે ક્રોસ કરી છે, નીચે આવી ગયા છો, બ્રેકડાઉન કરી છે, એ થોડું નેગેટિવ છે. બીજી વસ્તુ, તમે ગઈકાલે નીચે આવ્યા, રાઈટ. આ તમે એ નીચે આવ્યા પરંતુ તમે ઉપર ક્લોઝિંગ આપ્યું 10 EMAની અને આજે શું થયું છે કે તમે એની નીચે ક્લોઝિંગ આપવા જઈ રહ્યો છો. એટલે આ બીજું ઇન્ડિકેશન નેગેટિવ. હવે એક જ આપણે અહીંથી જે રહેશે એ છે આ સપોર્ટ કે જે તમને ઓલરેડી 4 થી 5 વખત સપોર્ટ મળ્યો. એ સપોર્ટ મળે છે કે નહીં આવતીકાલે એ જોવાનું રહેશે. તમારા માટે એ છે 54,500. જો 54,500 અહીંથી બ્રેક કરે તો નેક્સ્ટ તમે આ લેવલ આવી શકો કે જ્યાંથી તમને અહીંથી થોડીક V-શેપ રિકવરી જોવા મળી હતી અને એ લેવલ તમારા માટે થાય છે અહીંયા 54,060. એટલે કે 54,060ના લેવલ તમને આવતા જોવા મળી શકે. જો 54,500 તમે બ્રેક કરો છો અને નીચે ક્લોઝ આપો છો તો એટલે 500 પોઈન્ટ વધારે કમજોરી અને એ પણ તમે માની લો સસ્ટેન નથી કરતા તો તમારા માટે 53,500 કે જ્યાંથી તમને અહીંયા તમને રિકવરી જોવા મળી હતી. એટલે કે 53,500 આ લેવલ તમારા માટે અહીંથી બની શકે છે. એટલે કે નીચે જવાના ચાન્સીસ વધારે છે અને સપોર્ટ તમને દર 500 પોઈન્ટ મળશે. પહેલું 54,500 જ્યાં ઓલરેડી 4 થી 5 વખત મળ્યું છે, ત્યાં સપોર્ટ ના મળે તો 54,001 છે અને જો ત્યાં પણ ના મળે તો સ્વાભાવિક છે કે 53,500 આ એક લેવલ છે કે જ્યાં તમને અહીંથી સપોર્ટ મળવાના થોડાક પ્રયત્નો જોવા મળી શકે છે. ઉપર નવી તેજી સ્વાભાવિક છે કે 55,500 જ્યાં સુધી તમને ના અહીંયાથી બ્રેક કરે, એની ઉપર ક્લોઝિંગ ના આપે ત્યાં સુધી તમને અહીંયાથી સેલ ઓન રાઇઝ થોડું બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. નવી મજબૂત શોર્ટ રિકવરિંગ તમને જોવા મળશે એ છે 55,585 એની ઉપર તમને જોવા મળશે. આવો વીકલી ચાર્ટ નજર કરીએ. વીકલી ચાર્ટમાં આપણે જોઈએ સેટઅપ કઈ રીતનું આપણને અહીંથી જોવા મળ્યું છે તો વીકલી ચાર્ટમાં એક વખત નજર કરો તો અહીંયા પણ તમે જોશો તો જે તમારી ગ્રીન કેન્ડલ છે એની ઉપર હજુ પણ છો. ચલો સારી વસ્તુ છે. આનો જે લાસ્ટ વીકનો જે કેન્ડલનો જે ક્લોઝ જોશો એ પણ આપણે જે વાત કરી ઓલરેડી 54,660 એટલે કે 54,500 ઓલરેડી આપણે વાત કરી. એ લેવલ એ ઘણું મહત્વનું છે. જો એની નીચે તમે ક્લોઝ કરો છો, આ જે ગ્રીન કેન્ડલ છે સિમ્પલ કે આ ગ્રીન કેન્ડલની નીચે તમારી અહીંયાથી વીકલી કેન્ડલ આવતીકાલે ક્લોઝ થાય છે તો તમારે પેન વધી શકે છે અને એ પેન તમને આ કેન્ડલ સુધી લાવી શકે છે અને જે તમારા માટે લેવલ છે 54,059 જે આપણે ઓલરેડી વાત કરી અને નીચે તમારો 10 EMA પણ એની નજીક છે. નજર કરો તો 10 EMA તમારું 53,300 ઉપર આવે છે અને ઇવન આ લેવલ તમારા માટે 54,000 નહીં, તમારા માટે અહીંયાથી 53,500 છે. એટલા માટે જ આ જે કેન્ડલ છે 54,500ની ચાહે ડેઇલી ચાર્ટ હોય કે વીકલી ચાર્ટ હોય 54,500 બ્રેક ના થવું જોઈએ અને નીચે ક્લોઝિંગ ના થવું જોઈએ. જો નીચે ક્લોઝિંગ આવશે તો બીજી 1,000 પોઈન્ટની નીચે તમને અહીંથી કમજોરી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ વાત થઈ વીકલીની. આવો અહીંયા આપણે નજર કરી લઈએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે અહીંયા જોશો તો અહીંયા પણ ટ્રેન્ડ થોડો તમને નેગેટિવ થતો જોવા મળ્યો. કારણ કે તમે નજર કરો સેમ આમાં પણ તમે નિફ્ટી બેંક નિફ્ટીની જેમ જોવા મળી ઉપરના સ્તરથી વેચવાલી જોવા મળી, રાઈટ. ગઈકાલે થોડીક અહીંથી રિકવરી જોવા મળી પરંતુ આજે ગેપડાઉન ઓપનિંગ થયું. ઓપનિંગ બાદ થોડુંક અહીંયાથી તમને અહીંથી કારોબાર કન્સોલિડેશન થયું. નિફ્ટીમાં તમને વન વે વેચવાલી જોવા મળી. એ જ કારણથી મેં કીધું બેંક નિફ્ટીમાં સવારે થોડી મજબૂતી હતી પરંતુ સેકન્ડ સેશનમાં તમને અહીંયાથી જે હશે પ્રોબ્લેમ આવી અને અત્યારે તમે જોશો તો 54,700 એટલે અત્યારે આજે તમારી 10 EMA છે એક્ઝેક્ટ ત્યાં તમે કારોબાર કરી રહ્યા છો.
અહીંયા સારી વસ્તુ એ છે કે નિફ્ટીમાં 10 EMA તમે ટચ પણ નતા કર્યા અને અહીંયા તમે જુઓ તો 10 EMA આજુબાજુ તમે કારોબાર કરે છે ને ઇવન તમે એની ઉપર છો 54,750 ઉપર, એટલે સારી વસ્તુ છે. પરંતુ મેઇન હવે હડલ છે એ તમારા માટે છે 54,880 કે જ્યાં તમારી 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે અને એની ઉપર ઓલરેડી 55,000 કે જ્યાં તમારા કોલ રાઇટર્સ પણ છે કે જે તમને ઓલરેડી ફાઇટ આપવા ઊભા છે. આવો ઓઆઈ ડેટા ઉપર નજર કરીએ ડાયરેક્ટ. ઓઆઈ ડેટા તમે જોશો તો 54,500 જે મેઇન હડલ છે અને તમારા માટે નજર કરો 54,500 તમારા માટે કે જ્યાં કોલ રાઇટર્સ થોડા હતા પરંતુ પુટ રાઇટર્સ ફાઇટ આપી, જે વસ્તુ સારી હતી. પરંતુ આ તમારે લેવલ ખાસ કરીને જોવા જોઈએ. 55,000 ઇન્ટરેસ્ટિંગ ડેટા એટલા માટે છે તમે આજે દિવસ દરમિયાન 55,000ની નીચે કારોબાર કર્યો, તમે ઇવન 55,000 ટચ પણ તમે આજે નજર કરો, તમે આજના હાઈ તમારે જોવા મળી રહ્યા છે 54,936. 55,000 તમે ટચ પણ નહીં કર્યા તો પણ પુટ રાઇટર્સ તમે જુઓ કોલ રાઇટર્સ કરતાં ભારે છે. આ એક થોડીક પોઝિટિવ વસ્તુ મને નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં વધારે ગમી કે 55,000 ઉપર તમને પુટ રાઇટર્સ હજુ પણ ફાઇટ આપો ઊભા છે. એટલે એક વખત પણ જો તમે 55,000 ઉપર ક્લોઝ આપો છો થોડી પણ તમે મજબૂતી બતાવી તો આ કોલ રાઇટર્સ અહીંયાથી કોન્ફિડન્સ ખોઈ શકે અને આ પુટ રાઇટર્સ એમની પોઝિશન વધારે બનાવી શકે છે. આ જ્યાં સુધી ઊભા છે ત્યાં સુધી આપણે એટલો સાપ ઘટાડો નહીં જોવા મળે જેટલો નિફ્ટીમાં છેલ્લા 2 દિવસથી તમને જોવા મળે છે. અને જો કોઈ કારણસર આવો પણ ખરી તો 54,500 કે જ્યાંથી તમને આજે સપોર્ટ લીધો અને એની નીચે મેઇન તમારા માટે આવશે 54,000. એ તમારે ખાસ કંઈથી વોચ આઉટ કરવાનું રહેશે કે જ્યાં તમારે ઓલમોસ્ટ 11 થી 12 લાખ પુટ રાઇટર્સ આપણને જોવા મળી રહે છે. આવો ઓઆઈ ચેન્જ ઉપર નજર કરીએ. ઓઆઈ ચેન્જમાં તમે નજર કરો તો અહીંયા તમને સેટઅપમાં જોવા મળી રહ્યું છે ઓલમોસ્ટ ઓઆઈ ચેન્જ યસ તો 55,000 જ્યાં તમે આજે પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ ખોવ્યો એ તમે નજર કરો 55,000 55,500. આ અહીંયાથી કોન્ફિડન્સ ગયો એ સારું ના કહેવાય, કારણ કે પુટ રાઇટર્સે અહીંયાથી પોઝિશન હટાવી, મતલબ તેઓ અહીંયા થોડાક ડરી રહ્યા છે. કોલ રાઇટર્સ તમે આજે જોશો તો એડ ઓન થયા છે અને સામે તમે જુઓ તો 54,800 ઉપર પણ કોલ રાઇટર્સ આવે છે. પુટ રાઇટર્સની સરખામણીમાં કોલ રાઇટર્સ વધારે આવે છે, પરંતુ અહીંયા તમે નજર કરો તો 54,000 ઉપરથી પણ માર્કેટમાં તમે જોશો તો આજે પુટ રાઇટિંગ થોડુંક ઓછું થયું છે, એટલે નંબર થોડું મિક્સ છે. તમે ઓલરેડી જોયું તો ઓઆઈમાં 55,000 ઉપર કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને જ છે, પરંતુ પુટ રાઇટર્સ ઓલરેડી હતા, કોલ રાઇટર્સ આજે આવ્યા છે. એટલે આ જે આવ્યા છે પોઝિશન એ હવે જોવાનું રહેશે કે વધારે એડ ઓન ના થાય. જો વધારે એડ ઓન આવશે તો સ્વાભાવિક છે કે માર્કેટને થોડુંક દબાણ આવશે બેંક નિફ્ટીમાં અને નીચેની તરફ વધારે પુશ થઈ શકે છે. પરંતુ જેમ આપણે ઓલરેડી વાત કરી કે નિફ્ટીમાં તમે અત્યારે 24,500 ફરી એટેમ્પ કરવાના પ્રયત્નો જોવા મળે, પરંતુ આજે ક્લોઝિંગ કેમનું આવે છે એ મહત્વનું છે. 24,500 ઉપર આવે તો આપણે ઉપર 24,865 જે તમારું એક રેઝિસ્ટન્સ છે એને ક્રોસ કરવું જરૂરી છે. નવું શોર્ટ કવરિંગ 25,000 ઉપર જ મળશે અને નીચે તમારા માટે લેવલ જે એક વખત જોવા મળી શકે છે 24,330 નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો 54,500 જે આજે સપોર્ટ મળ્યો, જે આગળ પણ તમને સપોર્ટ મળી શકે. અને જેમ આપણે વાત કરીએ કે બેંક નિફ્ટીમાં આગળ તમને વધારે શોર્ટ કવરિંગ એ 55,000 લેવલ છે કે જેની ઉપર જ તમને આવતું જોવા મળી શકે છે. એટલે આ ખાસ કરીને તમારો ફોકસ હોવું જોઈએ. યસ ઓકે, તો આ સંકેતો છે ધ્યાન પર રાખીશું. યોમિક આગળ પછી શોમાં આપના સાથે ફરી જોડાઈએ. મીનવાઇલ તમે જુઓ 24,500 ને ઉપર એક તો પહેલાં નવા ઇન્ટ્રાડે લો બનાવી દીધા નિફ્ટીએ, ત્યારબાદ 24,500 ને ઉપર ફરી એકવાર આવી ગયા અને હવે છેલ્લી અડધો કલાકની જે કશમકશ ફાઇટ જે છે અડધો પોણો કલાકથી પણ ઓછો સમય બાકી બચ્યો છે આમ તો હવે, એટલે હું અડધો કલાક જ ગણું છું, તો તે હવે અહીંયાથી જોવા મળશે. આવો એક ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને ભારતીય માર્કેટ્સે જે રેન્જમાં કારોબાર કરી રહ્યા છે બસ એટલીસ્ટ ઇન્ટેન્શન જે છે તે 24,500 ઉપર બંધ આપવાની કોશિશ કરી રહ્યું છે, તે ધ્યાન પર રાખવાનું. પણ મારા માટે તો 24,750 નીચેનો બંધ મળી રહ્યો છે એ જ પ્રોબ્લેમેટિક છે, કારણ કે 24,750 એ જૂની ટ્રેન્ડ લાઇનના હિસાબથી લેવલ હતું જેને આપણે આજે તોડી રહ્યા છીએ અને એ હિસાબથી તમે જોવા જાઓ તો ડેઇલી ચાર્ટ્સ પર ફોર્મેશન જેમ હમણાં યોમિક પણ કહી રહ્યા હતા તેમ સારું હવે નથી. અને ડેઇલી ચાર્ટ્સ પર પાછલા 5 ટ્રેડિંગ સેશન તમે જુઓ, પાછલા શુક્રવારથી આ ગુરુવાર, એ 5 ટ્રેડિંગ સેશન તમને ધીરે 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 ઘટાડો જ બતાવી રહ્યા છે. જુઓ ડેઇલી ચાર્ટ્સ, લઈ આવો સ્ક્રીન પર. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં પહેલી કેન્ડલ જે છે 5મી કેન્ડલ પાછળથી ગણો તમે, આગળની કેન્ડલ તો આપણી છે જ, એ પહેલાં આગળ જે છે તે ગઈકાલનો બુધવાર, પછી મંગળવાર, સોમવાર અને એની પહેલાં જે ગ્રીન કેન્ડલ મોટી છે તેની પહેલાંની કેન્ડલ તમે જુઓ જે શુક્રવાર હતો, રાઈટ. સો 5 દિવસ તમે શું જોઈ રહ્યા છો? ધીરે 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 માર્કેટ ઘટતા, વચ્ચે ગઈકાલે થોડી ખરીદદારી પણ આવી બોટમથી, તેમ છતાં પણ માર્કેટ ઘટતા તમને જોવા મળી રહ્યા છે.
જે અલ્ટિમેટલી માર્કેટમાં કોન્ફિડન્સની કમી દર્શાવી રહ્યા છે અને અલ્ટિમેટલી એવું લાગી રહ્યું છે હાલની સ્થિતિને જોતા કે માર્કેટ હવે ફરી એકવાર જે રિસેન્ટ સ્વિંગ લોથી તમે આવ્યા હતા ઓલમોસ્ટ 22,800 આસપાસથી રિકવરી આવી હતી રાઈટ એ એપ્રિલ મહિનાની અને ત્યાંથી તમે છેક ઉપર પહોંચ્યા 25,100 પર હવે ત્યાંથી ફાઇનલી એક રિવર્સલ બતાવી ચૂક્યા છીએ આપણે તેવું જોવા મળી રહ્યું છે તો નિફ્ટી પરિસ્થિતિ રસપ્રદ અત્યારે જો કે થોડો બાઉન્સ બતાવવાની કોશિશ જરૂર કરી રહ્યો છે નિફ્ટી આ તરફ તમે જુઓ બેંક નિફ્ટી પણ ફરી એકવાર દિવસના ઉચ્ચતમ સ્તરો તરફ આગળ આવવાની કોશિશ ડેઝ હાઈથી બહુ દૂર નથી બેંક નિફ્ટી 100 પોઈન્ટ 125 પોઈન્ટ દૂર છે ખાલી ડેઝ હાઈથી ઇન્ટ્રાડે એટલે કંઈ ખરાબ એવી પરિસ્થિતિ બેંક નિફ્ટીમાં નથી બટ નિફ્ટી બેઝિકલી થોડા પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં છે આજે કેશ માર્કેટના મિડ કેપ અને સ્મોલ કેપ તમે જુઓ તો ત્યાં પણ વેચવાલી જોવા મળી રહી છે તમને 0.5% આસપાસ વેચવાલી તમને સ્મોલ કેપમાં જોવા મળશે મિડ કેપ તમે જુઓ તો 0.5% વેચવાલી જોવા મળશે એટલે આ એક પરિસ્થિતિ છે જે ધ્યાન પર રાખો વિક્સ આજે સારી વાત છે કે દિવસની શરૂઆતમાં વધ્યો હતો આપણે ગઈકાલે 18 સ્પર્શ્યા હતા પણ ક્રોસ નહોતું કર્યું આજે તમે 18 ને ઉપર ગયા બાદ નીચે આવ્યા છો અત્યારે છેલ્લે ક્લોઝિંગ વિક્સ થોડો ઘટીને જઈ રહ્યો છે 17.40 કેમ કે ગઈકાલનો ક્લોઝ 17.55નો હતો એટલે એ વોલ્ટિલિટી ઇન્ડેક્સનું થોડું ઘટવું પણ આઈડિયલ સ્ટેટમાં તો સારું ગણી શકાય પણ જેમ આપણે વાત કરી તેમ કે ડેઇલી ચાર્ટ પર તો ફોર્મેશન સારું નથી તેવું હાલની સ્થિતિને જોતા જોવા મળી રહ્યું છે એટલે વોલ્ટિલિટી રહેશે હવે બંને તરફની તેવું આપણને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે ધ્યાન રાખીએ પણ આગળ વધીએ હવે સ્ટોક્સ કયા કયા હાઇલાઇટ થઈ રહ્યા છે તે સમજી લઈએ પહેલાં તો હું તમને સેક્ટર ફટાફટ જણાવી દઉં કેમ કે જે સેક્ટર્સમાં તમને અત્યારે ફિલહાલ ખરીદદારી જોવા મળી રહી છે તેમાં આવશે તમને ડિફેન્સ અને મીડિયા 2 સેક્ટર્સ છે કે જેમાં ખરીદદારી છે બાકી બધામાં વેચવાલી છે એફએમસીજી 1.5% નીચે ઓઇલ એન્ડ ગેસ 1.5% નીચે આઈટી 1.5% નીચે સીપીએસઈ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઓટો કમોડિટીઝ અને ત્યારબાદ પીએસસી એનર્જી એટલે 1%થી વધુની વેચવાલી જે છે ઘણા બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં છે એટલે બહુ મોટો ઘટાડો ત્યાં તમને જોવા મળી રહ્યો છે આવો આગળ વધીએ બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગિયા આપણી સાથે જોડાઈ રહ્યા છે સર સ્વાગત સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન માર્કેટની હાલત ખરાબ થઈ છે ફાઇનલી એક ઘટાડાનું એક ઇન્ડિકેશન ડેઇલી ચાર્ટ્સ પર આપણને જોવા મળી રહ્યું છે તમે કઈ રીતે જુઓ છો સેટઅપને અને એક બહુ મહત્વપૂર્ણ લેવલ્સ જે હતા જે 25,100ના હમણાં આપણે રિસેન્ટ સ્વિંગના હાઈ બનાવ્યા છે તે શું હવે મોટો અવરોધ બની રહેશે નિફ્ટીની પહેલાં વાત કરીએ સર બેંક નિફ્ટીના 1-2 પોઈન્ટ્સ અમારે એડઅપ કરવા છે અલગથી સો પહેલાં નિફ્ટી સમજાવો સર નિફ્ટીમાં એક ડેલી ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો એક લીડિંગ ડાયોગનલ પેટર્નનું એક ફોર્મેશન થઈ ગયું છે તમે એને એક વેજ પેટર્ન પણ કહી શકો છો અને જે પ્રમાણે હું જોઈ છું કે એક થર્ડ વેવ છે કમ્પ્લીટલી ઓલમોસ્ટ 23-24-900ની આજુબાજુ અને ત્યારબાદ એક ફોર્થ વેવનું કરેક્શન અહીંયા રનિંગ હતું અને મારા માનવા પ્રમાણે આ એક કરેક્શન અહીંયા હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું જે એક ડબલ કરેક્શન જે કહેવામાં આવે છે WXY કરેક્શન તો ડબલ જે કરેક્શન અહીંયા હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને મારા માનવા પ્રમાણે એક રિવર્સલ અહીંયાથી પોસિબલ છે અને નિફ્ટીમાં એક 24,400-24,500 હું એક સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું જો આ લેવલ સસ્ટેન આની ઉપર પ્રાઇસ સસ્ટેન રહેશે તો એક અપસાઇડ મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી શકે છે અને એક ટાર્ગેટની વાત કરું તો 24,825-25,300 લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે તો આ એક સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા હું જોઈ રહ્યો છું 24,400-24,500 જો આ લેવલ બ્રેકડાઉન થવામાં ફેલ થાય છે તો એક અપસાઇડ મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી શકે છે અને એક ફોર્થ વેવ જે પ્રમાણે કીધું એક ડબલ કરેક્શન કમ્પ્લીટ છે અને જ્યારે પણ કરેક્શનની કોઈ પેટર્ન કમ્પ્લીટ થાય છે ત્યારબાદ એક ઇમ્પલ્સિવ સ્ટાર્ટ થતી હોય છે તો એ જ વસ્તુ નિફ્ટીમાં જોવા મળી શકે છે તો મારા માનવા પ્રમાણે એક સપોર્ટ ધ્યાનમાં રાખવો છે 24,400-24,500 24,400-24,500 ક્રુશિયલ સપોર્ટ ઓલરેડી 24,500 એક વખત અટેમ્પ્ટ કર્યું છે આજે અને હજુ પણ એક બચાવી રાખવાની કોશિશ જરૂર ચાલી રહી છે પણ સર બેંક નિફ્ટી મેં અલગ એટલા માટે રાખ્યું કેમ કે તમે આજે પણ જુઓ તો નિફ્ટીની કમ્પેરિઝનમાં બેંક નિફ્ટી લગભગ અડધો જ ઘટાડો બતાવે છે આજે નહીં ગઈકાલે પણ એવું હતું આપણે પરમ દિવસે વાત કરી ત્યારે પણ એવું જ હતું કે બેંક નિફ્ટી જેટલો ઘટાડો નથી બતાવતું પણ સર તમે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ જુઓ તો 22-23 ટ્રેડિંગ સેશનનું એક બોક્સ લિમિટ બની ગઈ છે જે લિમિટની બહાર બેંક નિફ્ટી જતો નથી હવે એનર્જી એટલી બધી અહીંયા જે છે તે એક સાથે જેને કહેવાય ને કે સ્ટોર થઈ ચૂકી છે કે ક્યારે પાટિયા ખુલે તેની રાહ જોવાઈ જાય સર 55,000ના પુટ રાઇટર્સ બહુ અગ્રેસિવ છે એ આજના નથી લગભગ લાસ્ટ વીકથી તેઓ 55,000ના પુટ રાઇટર્સ જે છે તે આવી ગયા હતા અને હવે આપણે આજની એક્સપાયરી પછી જઈ રહ્યા છીએ મંથલી એક્સપાયરીમાં એટલે કે આવતું વીક જે છે તે આ 55,000ના પુટ રાઇટર્સનો અલ્ટિમેટ ડે સાબિત થઈ શકે તેમ છે
તો હવે સમજાવો સર, આ બેંક નિફ્ટી માટે 55,000 પહેલાં તો કેટલું મહત્વનું છે? 23 દિવસથી એક જ રેન્જમાં જે બેંક નિફ્ટી જોવા મળી રહ્યો છે તેને હવે કઈ દિશામાં આગળ જતા જોઈશું આપણે સર? બેંક નિફ્ટીમાં અગર જોવામાં આવે તો એક ફોર્થ વેવ અહીંયા એક ટ્રાયંગલ જે કમ્પ્લીટ થયો ત્યાં બને બ્રેકઆઉટ થયા બટ પ્રાઇસ એક સાઇડવેઝ મોમેન્ટમમાં છે અને અહીંયા હું એક ફ્લેટ કરેક્શન પેટર્નનું એક ફોર્મેશન જોઈ રહ્યું જે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ રહ્યું છે. ઓલમોસ્ટ આ લેવલ પર આજના લો પાસે પણ કમ્પ્લીટ થઈ શકે અથવા તો એક 54,450 54,500 લેવલ પર પણ કમ્પ્લીટ થઈ શકે. તો અહીંયા હું સપોર્ટ જોઈ રહ્યો છું અને મારા માનવા પ્રમાણે એક રિવર્સલ પર અહીંયા પણ હું જોઈ રહ્યો છું. અગર જોવામાં આવે સ્મોલર ટાઈમ ફ્રેમમાં 15 મિનિટ ઇન્ટ્રાડે ટાઈમ ફ્રેમમાં તો એક ફોલિંગ વેસ્ટ તમે કહી શકો અથવા તમે કહી શકો એન્ડિંગ ડાયોગનલ પેટર્નનું પણ ફોર્મેશન થઈ રહ્યું છે. તો જ્યારે પણ કોઈ પણ ચાર્ટમાં એન્ડિંગ પેટર્ન બનતી હોય ત્યારબાદ એક રિવર્સલ આવતું હોય છે તો સેમ વસ્તુ બેંક નિફ્ટીમાં પણ બની રહી છે. તો બેંક નિફ્ટીમાં મારા માનવા પ્રમાણે એક ફ્લેટ કરેક્શન પેટર્નનું અહીંયા એક ફોર્મેશન કમ્પ્લીટ થઈ રહ્યું છે અને અહીંયા પણ એક રિવર્સલ થઈ શકે છે અને 55,500 થી લઈને 56,100 સુધીના લેવલ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. ઓકે, તો વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટી કે જ્યાં તમારે ખાસ કેનીથી ફોકસ હોવું જોઈએ. પરંતુ સર આવો સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ, આજના દિવસે કયા સ્ટોક છે કે જ્યાં આપણે રિકમેન્ડેશન રહેશે સર? મારા તરફથી એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ એક્સિસ બેંક. હાલના લેવલે તો બાય નથી કરવાનો પરંતુ એક લેવલ વોચ આઉટ કરવું જોઈએ કારણ કે ઘણા બધા સ્ટોક્સ આ ફોલમાં હજુ પણ એના એક રિટ્રેસ લેવલ પેન્ડિંગ રહ્યા છે. તો મારા માનવા પ્રમાણે એક એક્સિસ બેંક 1140-50 પાસે એક બાઇંગ રેન્જ બને તો 1140-50 આવે તો એક બાઇંગ કરી શકાય છે 1,070ના સ્ટોપ લોસથી અને ઉપરમાં 1250 થી 1350 ટાર્ગેટ એક્સિસ બેંક જોવા મળી શકે છે. પાછું એકવાર જણાવવા માંગીશ આ લેવલે બાય નથી કરવાનું, એકવાર ડિક્લાઇનની વેટ કરવી જોઈએ. એક્સિસ બેંક જોવામાં આવે તો એક ડેલી ટાઈમ ફ્રેમમાં એક થર્ડ એક્સટેન્શનમાં ચાલી રહી છે અને એનું એક જોવામાં આવે 1 અવર ટાઈમમાં તો એક ફ્લેટ કરેક્શન પેટર્ન અહીંયા પણ ફોર્મેશન થઈ રહ્યું છે જે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ શકે છે 1140-50 લેવલની આજુબાજુ. તો 1140-50 લેવલની એકવાર વેટ કરવી જોઈએ અને જો આ લેવલ આવે તો ડેફિનેટલી આમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે 1250-1350ના ટાર્ગેટ માટે. 1250 થી 1350ના ટાર્ગેટ્સ માટે થઈને એક્સિસ બેંક હવે તમે ધ્યાન પર રાખો. માર્કેટમાં હવે વોલ્ટિલિટી વધી રહી છે. જુઓ, શાર્પ અપમૂવ આવી અચાનક 24,480 થી 5 કે 6 કેન્ડલમાં તમે આવી ગયા છો સીધા 24,600 પર. એટલે કે 125 પોઈન્ટ આસપાસની તેજી જે છે તે જબરદસ્ત આવતી જોવા મળી અને હવે એક બાદ એક ટ્રિગર થઈ રહ્યા છે. હવે 24,600 પર 3 કરોડ ઓલમોસ્ટ 3.5 કરોડ કોલ રાઇટર્સ ઊભા છે. એટલે આવી સ્થિતિમાં છેલ્લે અડધો કલાક માટે થઈને એમનું એ ચર્નિંગ જે છે તે હવે અહીંયાથી ચાલતું જોવા મળી રહ્યું છે. જોઈએ હવે 24,600ના આ કોલ રાઇટર્સ શું કરે છે, કેમ કે ડેઝ હાઈ આપણા હતા 24,737. અત્યારની સ્થિતિમાં જો 621થી ગણીએ તો હવે 125 પોઈન્ટ 110 પોઈન્ટ આસપાસનો ઘટાડો બાકી બચે. 462થી સારી રિકવરી આવી ચૂકી છે. જોઈએ હવે આગળ પરિસ્થિતિ શું થાય છે. અત્યારે તો બહુ જ સરસ રિકવરી આવતી જોવા મળેલી છે. આગળ વધીએ, જરા સેક્ટર સ્પેસિફિક જઈએ તો આજે એક પ્રેશર ડેફિનેટલી આવતું જોવા મળેલું છે એફએમસીજીમાં અને કોલપાલના નંબર્સ આવ્યા હતા તે બાદ અહીંયાથી બેઝિકલી સર બહુ મોટું દબાણ આવ્યું છે. એટલે પહેલાં તો નિફ્ટી એફએમસીજી જુઓ તમે અને ત્યારબાદ કોલગેટ પામલીવ સમજીએ બિકોઝ અહીંયા મોટું દબાણ આવ્યું છે. શું કોઈ કોન્ટ્રા બેટ લેવાનો સમય આવ્યો છે કે પછી તમને લાગે છે કે હજુ પણ પ્રેશર બનેલું રહેશે કોલગેટ પામલીવ? નિફ્ટી એફએમસીજી કે ઇન્ડેક્સ જોવામાં આવે તો અહીંયા એક કરેક્શન પેટર્ન અહીંયા હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ બાદ પ્રાઇસ ઓલમોસ્ટ એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી છે. તો આવનારા દિવસોમાં એફએમસીજીમાં એક સારું એવું રિવર્સલ આવી શકે એવું મારું માનવું છે. જોઈએ આપણે કોલપાલ ઉપર નજર કરીએ તો કોલપાલમાં પણ જોવામાં આવે તો એક હાલમાં એક જે ફોર્થ વેવ છે જે એક ટ્રાયંગલ પેટર્ન તમે કહી શકો અથવા તમે ડિસેન્ડિંગ ચેનલ પણ કહી શકો કે એનું ફોર્મેશન છે એમાં એક ફિફ્થ વેવ ઓલમોસ્ટ એક પેન્ડિંગ છે એવું મને લાગી રહ્યું. તો એક પ્રીવિયસ લો એકવાર આવી શકે છે એમાં અને એક તમને જણાવવા માંગીશ લેવલ એમાં એક છે 2300ની આજુબાજુ. તો 2300ની આજુબાજુ પ્રાઇસ એકવાર ટચ કરી શકે અને અહીંયાથી એક રિવર્સલ જોવા મળી શકે છે કોલપાલમાં. તો એકવાર આ લેવલની વેટ કરવી જોઈએ અને જો ત્યાંથી કોઈ રિવર્સલ મળે તો ડેફિનેટલી એક નવી એન્ટ્રી આ સ્ટોકમાં કરી શકાય છે અને આ જ લેવલ ઉપર અહીંયા એક ફિબોનાસીનો પણ સપોર્ટ જોઈ રહ્યો છું અને વીકલીમાં મૂવિંગ એવરેજ અહીંયા એક સપોર્ટ જોઈ રહ્યો છું. તો એકવાર વેટ કરવી જોઈએ 2300-2320ના લેવલની અને જો આ લેવલની આજુબાજુ કંઈક રિવર્સલ મળે તો ડેફિનેટલી આમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે.
ઓકે, તો વાત થઈ કોલપાલ કે જ્યાં તમારું ખાસ કંઈથી ફોકસ હોવું જોઈએ. બીજાઓ નજર કરીએ તો સારી એવી તેજીમાં તમને આજે જોવા મળે છે. ડિફેન્સ સ્ટોક આજે અમુક મજબૂતીમાં જોવા મળે. ઇવન કોચિન શિપયાર્ડ તમે નજર કરો 3.5% તેજી ત્યાં જોવા મળી છે. ઇવન ભારત ડાયનેમિક્સ લિમિટેડ ત્યાં 2% તેજી જોવા મળી છે. પારસ ડિફેન્સ અહીંયા પણ તમે જો 3.5% મજબૂતી જોવા મળી છે. સર ડિફેન્સ થીમ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સારી એવી તેજી બતાવી, જે બાદ થોડીક 25-30% જેવું નફા વસૂલી પણ બતાવી. જેટલી તેજી બતાવી તેની સામે હવે કોઈ લાગી રહ્યું છે કે નીચે બોટમ કે જે નફા વસૂલી આવી ત્યાંથી સપોર્ટ લઈને ફરીથી નવો ગેર પાડવાની તૈયારી બતાવી રહ્યો સર? ડિફેન્સ સેક્ટરમાં જોવામાં આવે તો બધા સ્ટોક્સમાં એક નવી ઇમ્પલ્સ સ્ટાર્ટ થઈ ચૂકી છે. તો જેટલી પ્રમાણે ડિક્લાઇન આવે છે તો એક નવી એન્ટ્રી કરી શકાય છે. વાત કરીએ કોચિન શિપયાર્ડમાં તો એક રાઉન્ડ બોટમ પેટર્નનું અહીંયા ફોર્મેશન જોઈ રહ્યું છું અને એક ફિફ્થ લેવલ પર અહીંયા એક પેન્ડિંગ છે. તો એ ઓલમોસ્ટ એચીવ થઈ શકે છે 2950 થી 3200ની આજુબાજુ એ કમ્પ્લીટ થઈ શકે છે. તો એક રાઉન્ડ બોટમ પેટર્ન ઉપર અહીંયા ફોર્મેશન છે અને એક 2280નું લેવલ અહીંયા જોઈ રહ્યો છું રેઝિસ્ટન્સ લેવલ કોચિન શિપયાર્ડમાં. તો જો 2280નું જો બ્રેકઆઉટ થશે ત્યારબાદ એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો કોઈની પાસે છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ અને દરેક ઘટાડે નવી એન્ટ્રી પણ આ સ્ટોકમાં કરી શકાય છે. તો એક એઝ પર રાઉન્ડિંગ બોટમ પેટર્ન અહીંયા એક સારો એવો અપસાઇડ મોમેન્ટમ આવી શકે છે મારા બનાવ પ્રમાણે એવું લાગે છે. તો આવનારા દિવસોમાં 2900 થી લઈને 3200 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આગળ વધીએ. માર્કેટ્સ વોલેટાઇલ છે હજુ પણ ઓબ્વિયસલી. હવે ફરી એકવાર હવે 24,600 મેન્ટેન કરવાની કોશિશ, એટલે એક્સપાયરીની મૂવ ફાઇનલી હવે તમને અહીંયાથી ખાસ આવતી જોવા મળી રહી છે. સ્ટોક્સ આપણે હવે ડિસ્કસ કરવાના શરૂ કરીએ તો ઓબ્વિયસલી સૌથી પહેલાં આપણે ડિફેન્સ પર નજર કરવી જોઈએ. બિકોઝ આજે ફરી એકવાર ફ્લેવર ઓપન થઈ છે. પહેલાં તો ગાર્ડન રીચ શિપબિલ્ડર્સના સમાચાર આવ્યા હતા કે નવા ઓર્ડર્સ મળી રહ્યા છે. પછી અમુક માધ્યમો દ્વારા અમિત સર એવા સમાચાર છે કે BELને નવું જે ડોમેસ્ટિક મતલબ આપણે ત્યાં જ બનેલું S400 જે હમણાં બહુ ચર્ચામાં હતું કેમ કે પાકિસ્તાન સામેના ડિફેન્સમાં S400 જ કામ આવ્યું હતું. તો આ S400 જે છે તે ભારતમાં જ ડેવલપ કરવા માટે BELને કોન્ટ્રાક્ટ મળી શકે છે એવા અમુક માધ્યમોએ સમાચાર આપ્યા છે. સો અમે કન્ફર્મ નથી કરી રહ્યા બટ ઓબ્વિયસલી એટલે આ ડિફેન્સની થીમને એક્ટિવેટ કરે છે. તમે સમજાવો સર જરા. ડિફેન્સનો ચાર્ટ પણ આપણે સેક્ટરલ ઇન્ડેક્સ જોઈ લઈએ એકવાર. નિફ્ટી IND ડિફેન્સ અને સાથે સાથે તમને જો અહીંયા ગાર્ડન રીચ છે, આજે શિપિંગ કોર્પોરેશનમાં થોડું એક્શન હતું, એટલે થોડું સમજીએ સર આ સેક્ટરને. એકવાર જોઈએ આપણે ગાર્ડન રીચ શિપમાં તો એમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું એક ફોર્મેશન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને 2800 લેવલ એમાં એચીવ છે. પરંતુ અગર વીકલી ચાર્ટ જોવામાં આવે તો એક સ્ટ્રોંગ વોલ્યુમ્સ બાઇંગ એમાં એક જોવા મળ્યું છે અને ફોલોઅપ કેન્ડલ્સ પણ અહીંયા જોવા મળી છે. તો કોઈની પાસે છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. આવનારા દિવસોમાં 3250 થી 3500 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. પરંતુ આ લેવલ પર નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. નવી એન્ટ્રી માટે એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ. પરંતુ કોઈની પાસે છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ. 2800નું જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 3250 થી 3500 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. બીજી વાત કરીએ આપણે BELમાં. તો BELમાં પણ અગર જોવામાં આવે તો પ્રાઇસ અત્યારે હાલમાં ઓલમોસ્ટ હાઈ પ્રીવિયસ હાઈનું પણ બ્રેકઆઉટ છે અને ઓલ ટાઈમ હાઈની પાસે એક ટ્રેડ કરી રહ્યું છે. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી એક હોલ્ડ કરીને ચાલવું જોઈએ. ઉપરમાં એક જે રેઝિસ્ટન્સ લેવલ હતું 365નું એનું બ્રેકઆઉટ હું જોઈ રહ્યો છું. તો ઉપરમાં 401 થી લઈને 440ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. પરંતુ પાછું કહું છું કે આ લેવલ પર નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. તો ડિફેન્સના બધા સ્ટોક્સમાં એકવાર નવી એન્ટ્રી ફ્રેશ એન્ટ્રી અવોઇડ કરવી જોઈએ. એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ. પરંતુ જો કોઈની પાસે છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ. ઓકે, તો વાત અહીંયા પર ડિફેન્સ સેક્ટર કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું છે. સર એક વખત મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર આપણે ચર્ચા કરી લઈએ. છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈએ કે જ્યારે માર્કેટમાં દબાણ આવી રહ્યું છે ત્યારે મિડ કેપ અને સ્મોલ કેપ ક્યાં તો ફ્લેટ હોય છે કાં તો એકદમ મામૂલી કમજોરીમાં હોય છે. જેટલા બ્લુ ચીપ, બેંક નિફ્ટી એ બધા જેટલા આપણને પ્રેશરમાં જોવા મળે છે એટલે આપણને મિડ કેપ અને સ્મોલ કેપ નથી જોવા મળે. ઇવન આજે પણ જોઈએ એક ટાઈમ ઓપનિંગ ફેરી જ્યારે આપણે જોઈએ તો નિફ્ટી, બેંક નિફ્ટી જ્યારે લાલ નિશાનમાં ઓપન થયા ત્યારે બંને હતા કે જ્યારે આપણને મજબૂતી સાથે ઓપન થયા. પરંતુ હા જ્યારે માર્કેટમાં દબાણ આવ્યું જે બાદ તમે અત્યારે જોશો તો સ્મોલ કેપમાં માત્ર 5%ની કમજોરી છે અને મિડ કેપમાં પણ 0.5%ની કમજોરી છે. મિડ કેપમાં આજે જોઈએ તો 56,000 ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળવાનો પ્રયત્ન જોડે અને સ્મોલ કેપમાં 17,500નું લેવલ છે જાળવવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક કરી રહ્યું છે. સર એક વખત લેવલ નક્કી કરી લઈએ મિડ કેપ અને સ્મોલ કેપ સર. અગર મિડ કેપ ચાર્ટ જોવામાં આવે તો એક ડિસેન્ડિંગ ચેનલનું બ્રેકઆઉટ જોવા મળ્યું વીકલીમાં અને ત્યારબાદ ફોલોઅપ કેન્ડલ્સ પણ જોવા મળી છે. અહીંયા એક લેવલ હું જોઈ રહ્યો છું 57,900ની આજુબાજુનું. જો 57,900ની ઉપર મિડ કેપ ઇન્ડેક્સ સસ્ટેન થશે તો ઉપરમાં
60,800 અને 64,000 સુધીના લેવલ અહીંયા જોવા મળી શકે છે. તો એક પ્રાઇસ હાલમાં અપ ટ્રેન્ડમાં ચાલી રહી છે, પરંતુ પ્રાઇસ હંમેશા એક ઝિગઝેગ ફોર્મેશનમાં ચાલતી હોય છે, તો વચ્ચે વચ્ચે એક ડિક્લાઇન આવતા રહી છે. તો મારા માનવા પ્રમાણે એક જસ્ટ એક પ્રોફિટ બુકિંગ છે, પરંતુ આ તેજી આગળ કન્ટિન્યુ પણ રહી શકે છે. એકવાર 57,900 જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 60,800 અને 64,000 સુધીના લેવલ આસપાસ નિફ્ટી મિડકેપમાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ મિડ કેપ અને સ્મોલ કેપ માટે આ પ્રમાણે રહેતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી તમને સેક્ટર્સમાં જ્યાં પેઇન પોઈન્ટ જોવા મળી રહ્યા છે તે તો આપણે ચર્ચા કરી જ રહ્યા છીએ, કે જેમાં હવે આપણે ચર્ચા કરવી જોઈએ આઈટીની. બહુ વોલેટાઇલ છે સર નિફ્ટી આઈટી, અને એમાં પણ જો સેક્ટર સ્પેસિફિક જોવા જઈએ તો ક્લેરિટી નથી આવી રહી. મે બી યુએસ ઇકોનોમીની જે કહી શકાય કે પરિસ્થિતિ છે તેને કારણે આઈટી સ્ટોક્સ અત્યારે ફિલહાલ થોડા પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં છે. તો પહેલાં તો એ સમજીએ સર, નિફ્ટી આઈટી કઈ રીતે જુઓ છો તમે, અને ઓબ્વિયસલી કોમ્પોનન્ટ્સમાંથી તમને કોઈ સ્ટોક પસંદ હોય, હા બાઇંગ હોય કે સેલિંગ હોય વોટ એવર, બટ એક વખત જોઈ લઈએ. નિફ્ટી આઈટીનો અગર આપણે ચાર્ટ જોઈએ તો એક પ્રાઇસ હાલમાં ડેલીમાં એક હજુ પણ મૂવી નીચે ટ્રેડ કરે છે. અગર ચાર્ટ જોવામાં આવે તો ટ્રેડલાઇનની પણ નીચે છે, મતલબમાં ક્લિયર એક ડાઉન ટ્રેન્ડ અહીંયા જોઈ રહ્યો છું. તો જ્યાં સુધી 38,500નું બ્રેકઆઉટ નહીં થાય ત્યાં સુધી નિફ્ટી આઈટીમાં એક સેલિંગ પ્રેશર આવી શકે છે. તો મારા માનવા પ્રમાણે અહીંયાથી એક ડિક્લાઇન નિફ્ટી આઈટીમાં પોસિબલ છે. તો જો કોઈની પાસે છે તો એક પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ, પરંતુ 38,500 જો બ્રેકઆઉટ થશે તો એક નવી તેજી અહીંયા સ્ટાર્ટ થઈ શકે છે. તો એકવાર વેટ કરવી જોઈએ બ્રેકઆઉટની, અને જો કોઈની પાસે આઈટીના સ્ટોક છે તો એક પ્રોફિટ બુકિંગ કરીને ચાલવું જોઈએ. આઈટીના એક દિગ્ગજ કંપનીમાં વાત કરીએ આપણે TCSમાં, તો જો TCSનો ચાર્ટ આપણે જોવામાં આવે તો એમાં પણ સેમ વસ્તુ જોવા મળી છે જે પ્રમાણે ઇન્ડેક્સમાં જોવા મળી છે. તો એમાં પણ પ્રાઇસ 200ની પણ નીચે છે વીકલી ટાઈમ ફ્રેમમાં, અને ટ્રેડલાઇનની પણ નીચે ટ્રેડ કરી રહી છે પ્રાઇસ. તો એક 3600નું એક અહીંયા બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું TCS માટે. જો જ આનું બ્રેકઆઉટ થાય તો એક ડિક્લાઇન પાછો એક પોસિબલ છે પ્રીવિયસ લો સુધી, અને કોઈ પ્રોપર પોઝિટિવ ડાયવર્જન જો નથી મળી રહ્યા RSIમાં, તો એક વેટ કરવી જોઈએ ડિક્લાઇનની, અને પ્રાઇસ પ્રીવિયસ લો પાસે તો એક રિવર્સલ સાથે નવી એન્ટ્રી કોઈ પણ આઈટી સ્ટોક્સમાં કરી શકાય છે. ઓકે, આઈટી સ્ટોક કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું આવું નજર કરીએ, પરિણામ આપણને જસ્ટ સામે આવી રહ્યા છે. શાનદાર ટેકનોલોજી કંપની નફો નજર કરો 18.7% વધ્યો છે, આવક 10.5% ગ્રો થઈ છે. ઇબિડા નજર કરો ઓપરેટિંગ નંબર તો ઇબિડા 6% વધ્યા છે, અને માર્જિન 10.7% એની જગ્યાએ થોડા 40 બેઝિસ પોઈન્ટ સ્લીપ થયા છે, અને 10.3% આપણને અહીંથી જોવા મળે છે માર્જિન. સ્ટોક ઉપર નજર કરીએ, રિએક્શન આપણને જોવા મળ્યું છે, પરિણામ 2%થી વધુની તેજી જોવા મળી છે, ઇવન 3.5%. 428નો લો હતો કે જ્યાંથી રિકવર થઈને 450 ઉપર સ્ટોક આવે છે. સર કઈ રીતે જોઈશું શાનદાર ટેકનોલોજી ઉપર રિવ્યુ સર? જી, અત્યારે સર 445 ઉપર ચાલી રહ્યું છે શાનદાર ટેકનોલોજી સર. જી સર. ઓકે, લાગે છે કદાચ અત્યારે ફિલહાલ ફરી એકવાર સર મળી ગયા તમને ચાર્ટ્સ? સેલિંગમાં કંઈક લાગે છે. નો પ્રોબ્લેમ સર, આપણે બીજા એક લેવલ્સ જે છે તેના પર આપણે એક વખત નજર કરી લઈએ. તો ઓકે, અત્યારની સ્થિતિ પ્રમાણે માર્કેટ્સ ફરી એકવાર જો તમે ક્વિકલી ચેક કરીએ તો નો પ્રોબ્લેમ સર, આપણે બીજા સ્ટોક્સ પર નજર કરી લઈશું. અને મીનવાઇલ વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં થોડું કૂલ ઓફ વધારે અગ્રેસિવ આવ્યું છે, જે રીતે નિફ્ટી 24,600 ઉપર ટકવાની કોશિશ કરી રહ્યું છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ છે કે જેમાં તમને વેવ્સ હવે જબરદસ્ત આવતા જોવા મળી રહ્યા છે, તો એ તો આપણે જરૂરથી ધ્યાન પર રાખવાનું છે. પણ આગળ વધી હવે બીજા સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરવી છે આજના દિવસે NTPC ગ્રીન પર. સર નજર કરો NTPC ગ્રીન, આજે હું 3 દિવસથી એટલે કે ગઈકાલે, આજે સવારે અને આજે બપોરે પણ, એટલે 3 શોથી ઇનફેક્ટ ચર્ચા કરી રહ્યો છું. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પરિણામો બાદ બુકિંગ, પ્રોફિટ બુકિંગ આવ્યું અને હવે ખરીદદારી આવી રહી છે NTPC ગ્રીનમાં. 110થી 117ની રેન્જ બની છે સર આજે. NTPC ગ્રીનમાં અગર જોવામાં આવે તો પ્રાઇસમાં એક જે IPO નો લોનું બ્રેકડાઉન થયું હતું એક નેગેટિવ ઇન્ડિકેટર એ કરે છે. તો જ્યારે પણ કોઈ પણ સ્ટોક્સમાં IPO નો પણ લો બ્રેકડાઉન થયું એક નેગેટિવ મોમેન્ટમ કહેવાય છે. તો મારા માનવા પ્રમાણે એક અહીંયા અપસાઇડની મોમેન્ટમ જોવા મળી છે, પરંતુ અહીંયા એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન જોઈ રહ્યો છું. તો એક 1920-1925નો એક ઝોન છે રેઝિસ્ટન્સ, ત્યાંથી એક રિવર્સલ અહીંયા પોસિબલ છે. તો એક બીકોઝ ઓફ રાઇઝિંગ વેજ અહીંયા એક ડિક્લાઇન પોસિબલ છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 120-125 લેવલ પાસે એક પ્રોફિટ બુકિંગ ચલાવે છે. અહીંયાથી એક ડિક્લાઇન પોસિબલ છે અપ ટુ 100 સુધી.
તો એકવાર નીચે આવે છે 100 સુધી તો ત્યારબાદ એક નવી એન્ટ્રી માટે વિચારી શકાય છે. તો એક એવોઇડની સલાહ રહેશે હાલમાં, અને એક ડિક્લાઇન આવે અને સપોર્ટ પર પ્રાઇસ આવે તેની એક વેટ કરવી જોઈએ. તો હાલમાં એનટીપીસી ગ્રીનની એક એવોઇડની સલાહ રહેશે. વોઇડનો વ્યૂ અત્યારે ફિલહાલ એનટીપીસી ગ્રીનથી બની રહ્યો છે, નજર રાખીએ. આવો એક નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ તો અત્યારે ફિલહાલ એ જ રેન્જ પકડાઈ ચૂકી છે. હવે લાગે છે કે 24,600 ઉપર આપણે છેલ્લી પોણી કલાકનું જે સેટલમેન્ટ હોય એ પ્રમાણેનું માર્કેટનો એફર્ટ ફરી શરૂ થઈ ગયો છે. એટલે 24,600 ઉપર ટકાવી રાખવાની પૂરી કોશિશ ચાલી રહી છે. લેટ્સ સી આગળ હવે શું થાય છે. બાકી દિવસભર મૂડ ખરાબ હતો, અને ઇનફેક્ટ અત્યારે પણ મૂડ તો આઈડિયલી ખરાબ જ કહેવાય, બટ સ્ટીલ થોડી એવી રિકવરી જરૂર આવી છે. અચ્છા, આજે જે ખરાબ મૂડથી યાદ આવ્યું, જે સ્ટોક્સમાં મેજર વેચવાલી આવી છે તેમાંથી આપણે એક ચર્ચા કરવી જોઈએ, તે છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. હવે આમ તો ટેકનિકલી સર વાત કરવાનો મતલબ નથી થતો, કારણ કે હવે બોનસની ઇમ્પેક્ટને એ બધું આવતીકાલે આવી જશે, બટ સ્ટીલ 6,989 એટલે કે 7,000થી નીચે બોનસ તરફ આગળ વધી રહ્યો છે સ્ટોક. એક વખત થોડું સમજી લઈએ. બીએસઈ હમણાં જે થયું, પ્લસ આજે ખબર પણ એક આવી હતી કે એનએસઈને પણ હવે મંગળવારે એક્સપાયરી શિફ્ટ કરવી છે. એટલે બંને એક્સચેન્જીસની એક જ દિવસે જો એક્સપાયરી થઈ ગઈ તો હા, આઈડિયલ સ્ટેટમાં વોલ્ટિલિટી કંટ્રોલમાં આવે, માર્કેટ થોડું લિનિયર થાય, એ વાત સમજમાં આવે છે. પણ બીએસઈને એ રીતે તેમના માર્કેટ શેરને અસર જરૂર પડશે સર. બીએસસીના હું જોઈ રહ્યો છું એક નેગેટિવ ડાયવર્જન્સ એઝ પર આરએસઆઈ. તો વીકલી ટાઈમ ફ્રેમમાં આરએસઆઈમાં એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળ્યું છે, અને જોવામાં આવે તો એક એઝ પર ફિબોનાસી એક 7,500 ની એક રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું, અને વીકલીમાં એની નીચે ક્લોઝિંગ થઈ રહ્યું છે, અને સાથે એક નેગેટિવ એક જે બેરિશ પેટર્નનું પણ અહીંયા ફોર્મેશન થઈ રહ્યું છે ઓલમોસ્ટ. તો મારા માનવા પ્રમાણે અહીંયા ડિક્લાઇન પોસિબલ છે. જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો બીએસસીમાં એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. એક ડિક્લાઇન અહીંયા પોસિબલ છે અપ ટુ 4,500 સુધી. તો જો કોઈની પાસે બીએસસીમાં હોલ્ડિંગ હોય તો મારા માનવા પ્રમાણે એક એક્ઝિટની સલાહ રહેશે આ સ્ટોકમાંથી. 7,500 ઉપર જો પ્રાઇસ સસ્ટેન થાય છે તો જ કંઈક ઉપર 8,300 અને 9,000 લેવલ એક પોસિબલ છે. પરંતુ વીકલી ટાઈમ ફ્રેમ પ્રમાણે જોવામાં આવે છે એક સારું એવું વોલ્યુમ સાથે અહીંયા એક રિવર્સલ જોવા મળ્યું છે. તો આવનારા દિવસોમાં એક ડિક્લાઇન બીએસસીમાં પોસિબલ છે. ઓકે, તો ઘટાડો પોસિબલ છે આપણને બોમ્બે સ્ટોક એક્સચેન્જ, જેની પર ફોકસ હોવું જોઈએ. સર, આજનો એક સ્ટોક વાત કરવા માગું છું, એ છે ઇન્ડસઇન્ડ બેંક. કંપનીના ખરાબ પરિણામ હતા. 19 વર્ષ બાદ કંપની ખોટમાં ગઈ છે. આવા બધા નેગેટિવ સમાચાર આવ્યા, બીજો ફ્રોડ સામે આવી રહ્યો છે. છતાં પણ સ્ટોક તમે આજે જુઓ તો નેગેટિવ ઓપનિંગ બાદ આજે ડે હાઈ ઉપર કારોબાર કર્યો છે. 725થી 796ની રેન્જ જોવા મળી, અત્યારે 785 ઉપર 2% મજબૂતી. હા, જો તમે આજે ડેઇલી કેન્ડલ જોશો તો ઘણી પોઝિટિવ બની છે. પરંતુ સર, શું તમને લાગે છે કે આ જે પોઝિટિવ કેન્ડલ આજની એ આગળ પણ સસ્ટેન થતી જોવા મળી શકે સર? ઇન્ડસ બેંકમાં જોવામાં આવે તો એક 705નું એક લેવલ હું સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યું છું. એક 700ની તમે રાઉન્ડ ફિગર મૂકી શકો. તો જ્યાં સુધી પ્રાઇસ 700ની ઉપર સસ્ટેન છે તો એક બુલિશ મોમેન્ટમ આ સ્ટોકમાં એક કન્ટિન્યુ રહી શકે છે. પરંતુ 700નું જો બ્રેકડાઉન થશે તો નીચેમાં 560 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાન રાખવું જોઈએ 700નું. તો જ્યાં સુધી પ્રાઇસ 700ની ઉપર સસ્ટેન છે ત્યાં સુધી એક અપસાઇડની મોમેન્ટમ આમાં સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક આ લેવલ માર્ક રાખવું જોઈએ, અને જો 700નો બ્રેકડાઉન થશે તો નીચેમાં સારું એક ફોલ પણ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક બાય ઓન ડિપ પણ કરી શકાય છે જો નીચે આવે છે તો, અને એક 690ના સ્ટોપસથી એક અપસાઇડના 800ના ટાર્ગેટ માટે એક બાય કરી શકે છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે. ઇન્ડસઇન્ડ બેંક જબરદસ્ત રિકવરી, ઇનફેક્ટ બેંક નિફ્ટીએ સરસ રિકવરી બતાવી છે, અને ડેઝ લોથી એટલો સરસ રિકવર થયો કે હવે ડેઝ હાઈ જે 55,000ના ઓલમોસ્ટ હતા ત્યાંથી માત્ર 60 પોઈન્ટ દૂર છે. હવે જબરદસ્ત રિકવરી જોવા મળી છે. સર, તમે ઓલરેડી બેંક નિફ્ટીની કમેન્ટ્રીમાં વાત તો કરી જ છે. ફરી એકવાર 55,000 આજે વધુ એક દિવસ કે જ્યારે આપણે 55,000 સ્ક્રીન પર જોવા જઈ રહ્યા છે. લાગે છે કે છેલ્લે આવી જશે સર? બેંક નિફ્ટીમાં જોઈએ તો એક 55,000ની ઉપર જો ક્લોઝિંગ આવે છે તો એક સારું એક ક્લોઝિંગ કહેવાશે. અને તમે જુઓ ડેલી ટાઈમ ફ્રેમ માટે એક ઓલમોસ્ટ હેમરનું એક ફોર્મેશન થઈ રહ્યું છે. તો જો આ જ લેવલની આજુબાજુ અથવા તો આપણે કહીએ કે 55,000ની આજુબાજુ ક્લોઝિંગ આવે છે તો એક બુલિશ મોમેન્ટમ આવનારા દિવસોમાં બેંક નિફ્ટી અને નિફ્ટી બંનેમાં જોવા મળી શકે છે. તો એક બાય ઓન ડિપ્સ કરી શકાય છે બંને ઇન્ડેક્સ માટે, જે પ્રીવિયસ લોના સ્ટોપ લોસ સાથે. જી બિલકુલ.
તો વાત થઈ બેંક નિફ્ટી, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બેંક નિફ્ટીમાં પણ આપણે સર નજર કરીએ તો આજે વધારે જે પ્રેશર જોવા મળ્યું એ ઓરલ જે સ્વાભાવિક છે કે જે કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, પ્રાઇવેટ બેંકમાં જોયું, પરંતુ એના પણ વધારે આપણે જોઈએ તો પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, એટલે કે થોડુંક આપણને પીએસયુ બેંક તરફથી વધારે પ્રેશર જોવા મળે. કારણ કે તમે જુઓ તો ઇન્ડસઇન્ડ બેંક પ્રાઇવેટ બેંકમાંથી સારી રિકવરી બતાવી, આઈડીએફસી ફર્સ્ટ બેંક મજબૂતીમાં ગ્રીન કલરમાં, ફેડરલ બેંક મજબૂતીમાં, ઇવન આઈસીઆઈસીઆઈ બેંક તમે નજર કરો 1427 થી 1443 ઉપર આપણને જોવા મળ્યું. એટલે કે વધારે જો આપણે જોઈએ તો પ્રેશર થોડુંક સરકારી બેંક તરફથી વધારે જોવા મળ્યું છે. એક વખત સર રિવ્યૂ કરી લઈએ પીએસયુ બેંક ઇન્ડેક્સ સર, કઈ રીતનું આગળના આપણને અહીંયાથી હલચલ જોવા મળી શકે સર? પીએસયુ બેંક ઇન્ડેક્સની અગર વાત કરીએ આપણે તો અહીંયા હું એક ડબલ કરેક્શન પેટર્ન અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું. એક WXY જે કરેક્શન હોય છે એ કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને ત્યારબાદ એક રિવર્સલ પણ સારું જોવા મળ્યું છે, પરંતુ પ્રાઇસ હાલમાં એક સાઇડવેઝ પેટર્નમાં કન્વર્ટ થઈ ગઈ છે. અને પીએસયુ ઇન્ડેક્સની વાત કરીએ તો એક 7100નું એક લેવલ જોઈ રહ્યું છે જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો એના બ્રેકઆઉટ હશે તો ઉપરમાં 7500 થી 8000ના ટાર્ગેટ પીએસયુ બેંક ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. તો એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ ધ્યાનમાં રાખવો જોઈએ એક 7100નો. તો જો આના બ્રેકઆઉટ હશે તો ઇન્ડેક્સમાં અને પીએસયુ બેંક્સમાં પણ સારી એવી એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, અન્ય અપડેટ્સ પર પણ આપણે સાથે સાથે નજર કરવાની છે. જે રીતે માર્કેટ્સ અત્યારે મોમેન્ટમ બતાવી રહ્યા છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ન્યૂનતમ સ્તરોથી રિકવરી સરસ જે છે તે આવતી જોવા મળી રહી છે. હવે સ્ટ્રગલ 24,600ને નીચે ન જવા માટેની છે, કારણ કે છેલ્લા પોણા કલાકના હિસાબથી આ હવે મેજર અપડેટ જે છે તે આપણને આવતું જોવા મળી રહ્યું છે, જેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ, હવે સેક્ટર્સ બેઝિકલી કે જેમાં રોટેશન થયું છે, કેમ કે તળિયેથી રિકવર થયા તેમાં તમને પ્રાઇવેટ બેંક્સ, મેટલ્સ થોડું ઓછું દબાણ બતાવી રહ્યા છે બેઝિકલી, એટલે ત્યાં આપણે હવે નજર કરવી જોઈએ. નિફ્ટી મેટલ પર ન્યૂનતમ સ્તરોથી સારી રિકવરી જોવા મળેલી છે. ચીન તરફથી જ્યાં સુધી પોઝિટિવ ન્યૂઝ આવતા રહેશે સર, ત્યાં સુધી લાગે છે કે મેટલ સ્ટોક્સ અત્યારે ફિલહાલ પોઝિટિવ રહેશે. કઈ રીતે જોવું જોઈએ આપણે નિફ્ટી મેટલને? સરસ રિકવરી બતાવી રહ્યો છે તળિયેથી. નિફ્ટી મેટલમાં જોવામાં આવે તો એમાં એક મિક્સ પરફોર્મન્સ જોવા મળ્યું છે. અમુક સ્ટોક્સ બુલિશ અને ઘણા બધા સ્ટોક સાઇડવેઝ મોમેન્ટમમાં છે. તો એક સ્ટોક કહેવા માંગીએ છે JSW સ્ટીલ. તો JSW સ્ટીલ જોવામાં આવે તો એક સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો એક આ સ્ટોકને એવોઇડ ની સલાહ છે. જો પ્રોપર બ્રેકઆઉટ થાય ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે છે. તો એક JSW સ્ટીલ ઉપર જો વ્યૂ હોય તો એક એવોઇડ ની સલાહ રહેશે. એની અગર આપણે જોઈએ એક અગેન્સ્ટ જોવા મળે છે ટાટા સ્ટીલ. તો ટાટા સ્ટીલમાં અગર જોવામાં આવે તો પ્રાઇસમાં એક જે રેઝિસ્ટન્સ લેવલ હતું ઓલમોસ્ટ 160નું એનું બ્રેકઆઉટ થઈ ચૂક્યું છે. 198ની આસપાસ એક લેવલ હતું તો એનું પણ બ્રેકઆઉટ છે. અને પ્રાઇસ જો 198 ઉપર સસ્ટેન રહેશે તો ઉપરમાં 168 લઈને 195 સુધીના ટાર્ગેટ ટાટા સ્ટીલમાં જોવા મળી શકે. તો એક બાય ઓન ડિપ કરી શકાય છે જ્યાં સુધી પ્રાઇસ 198 ઉપર સસ્ટેન છે. તો એક સારું એવું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એક વીકલીમાં જોવામાં આવે તો એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થયું છે ટાટા સ્ટીલમાં. તો આ તમારી જે ફોર્મેશન છે ઓલમોસ્ટ 168 થી 195 લેવલ સુધી એક્સટેન્ડ થઈ શકે છે. ઓકે, તો મેટલ સેક્ટર જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આવો નજર કરીએ, આજે ઘણા બધા સ્ટોક છે કે જે આપણને નવા 52 વીક હાઈ બનાવતો જોવા મળે છે. સોલાર ઇન્ડસ્ટ્રીઝ 6%ની તેજી જોવા મળી, પાવર ઇન્ડિયા 4.5%ની તેજી જોવા મળી છે, મોતીલાલ ફાઇનાન્શિયલ, દાલ ભારત, એપીએલ અપોલો આ બધા સ્ટોક છે જે નવા 52 વીક હાઈ બનાવી રહ્યા છે. સામે ભારત ઇલેક્ટ્રોનિક્સ ઉપર નજર કરો, HDFC લાઇફ, HDFC AMC એટલે કે આજે એફસી ગ્રુપમાંથી બે સ્ટોક છે કે જે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. હવે રાહ જોવાની રહેશે યસ કે HDFC બેંક ક્યારે ફરીથી આપણને નવા રેકોર્ડ હાઈ બનાવે. બિલકુલ, હવે એ બધા એન્ટિસિપેશન્સ જરૂર છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. પણ આવો માર્કેટ્સ ક્લોઝ થવા તરફ આગળ વધી રહ્યા છે. પહેલાં એક ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ યથાર્થ રાખીએ. અને બધા સ્વાગત છે. માર્કેટ પર નજર કરો તમે. અત્યારે ફિલહાલ એ જ રેન્જ અત્યારે બની રહી છે 24,600. હવે લાગે છે કે સેટલમેન્ટમાં આવી જશે, કારણ કે પૂરી કોશિશ 24,600ને ઉપર જ ક્લોઝ આપવાની થઈ રહી છે. પણ તકલીફ છે જ અત્યારે, કેમ કે 24,750 નીચેનો ક્લોઝ મળી રહ્યો છે, જે આઈડિયલ સ્ટેટમાં સારું ક્લોઝ ડેઇલી ચાર્ટ્સના હિસાબથી નથી. અને જેમ યોમિક પણ કહી રહ્યા હતા કે વીકલી બેઝિસ પર પણ આ કેન્ડલ જે છે તે ખરાબ ફોર્મેશન બતાવી રહી છે. એટલે આજની જે રિકવરી છે એ આવતીકાલ માટેની તૈયારીઓ તો નથી ને, એ પણ ખાસ જોવું પડે. કેમ કે આજે જેટલી રિકવરી આપી, કાલે શું ફરી એકવાર એટલું જ આપણે ફરી એકવાર ઘટાડો અને ત્યાંથી વધુ પણ શું ઘટાડો બતાવવાના છીએ કે નહીં એ પણ સમજવું જરૂરી બને છે. તો એ તો ધ્યાન પર રાખીશું. પણ મીનવાઇલ તમે જુઓ કે અત્યારે ફિલહાલ જે કંઈ પણ છેલ્લે ખરીદદારી આવી છે તે મેં કહ્યું તેમ મેટલ્સ છે, આ તે બધા જ સ્ટોક્સ બહુ સરસ રીતે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. એક કાઉન્ટર ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવો જોઈએ અહીંયાથી. તે
2-3 સ્ટોક્સ આમ તો એ સેક્ટરના હાઇલાઇટ થઈ રહ્યા છે, પણ તેમ છતાં એક પર્ટિક્યુલર સ્ટોક મારે સિલેક્ટ કરવો છે અને તે અહીંયાથી રહેશે ફાઇઝર. પોતાના સેગમેન્ટથી અલગ ચાલી રહ્યો છે. ફાઇઝર આમ જોવા જાઓ ફાર્મા તે બધાની અંદરથી અલગ રીતે આજે ચાલી રહ્યો છે. ઇવન એસડીએમાં તે બધા અમુક 2-3 સ્ટોક્સ છે મિડકેપ ફાર્મામાંથી 3-4% આસપાસની તેજી છે ફાઇઝરમાં. અમિત સર, એક વખત સમજીએ, અહીંયા સિલેક્ટિવ તેજી આવી છે આજના દિવસે, કઈ રીતે સમજવું જોઈએ આપણે? જી અમિત સર, ફાઇઝરની વાત કરીએ. ફાઇઝરમાં જો જી સર, ફાઇઝરમાં જોઈએ તો પ્રાઇસમાં એક તો હું જોઈ રહ્યો છું કે રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને ઓલમોસ્ટ જે રેજિસ્ટર લેવલ હું જોયું છું એક 5370 ની આજુબાજુ. તો આ લેવલની આજુબાજુ તો આપણે રાઉન્ડ બોટમ પેટર્ન કમ્પ્લીટ થઈ શકે છે. જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી એક 5350-5380 ની આજુબાજુ એક પ્રોફિટ બુકિંગ ચાલી રહેશે અને એક સ્ટ્રોંગ રેજિસ્ટર પણ અહીંયા જોઈ રહ્યો છું ઓલમોસ્ટ એક ફિબોનાચી લેવલનું. તો આ લેવલે એક પ્રોફિટ બુકિંગ ચાલી રહેશે. તો આવનારા દિવસોમાં એક 5350-5380 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો ફાઇઝર જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ નજર કરીએ એમક્યોર ફાર્મા 10%ની અપર સર્કિટ લાગી ગઈ છે. કારણ છે પરિણામ, કંપનીના પરિણામ આવે. નફો નજર કરો 64.4% વધ્યો, આવક 20% ગ્રોથ બતાવે છે અને એ સાથે સ્ટોક પણ 10% અપસાઇડ બતાવી રહ્યું છે. કઈ રીતે સર આગળ રિવ્યુ લઈશું? આજે તમે નજર કરો 1180 ના આપણને હાઈ બનતા જોવા મળે છે. ઇવન વોલ્યુમ પણ જોઈએ તો સારું છેલ્લા પરિણામ બાદ સારી એક્શનમાં આપણને જોવા મળ્યું છે સર. જી સર. એમક્યોર ફાર્મા સર આપણે વાત કરવા માંગુ છું. 10%ની તર અપર સર્કિટ લાગી છે પરિણામ બાદ સર. ઓકે, આપણે સર બીજા કોઈ સ્ટોક પર નજર કરીએ. એમક્યોર ફાર્મા. ઓકે, લાગે છે કદાચ એમકે ફાર્મમાં જોવામાં આવે તો જી સર, પ્રાઇસ જોવામાં આવે તો હજુ પણ ટ્રેન્ડલાઇન નીચે હું જોઈ રહ્યો છું અને પ્રાઇસમાં એક આઈપીઓના લો બ્રેકડાઉન થયા બાદ સારું એક ડિક્લાઇન જોવા મળ્યું છે. પરંતુ જે પ્રમાણે આજે એક મોમેન્ટમ છે આ તેજી આપણી એક સસ્ટેન થઈ શકે છે અપ ટુ એક 1230 થી લઈને 1310 લેવલ અહીંયા જોવા મળી શકે છે. તો એક એઝ પર ફિબોનાચી એક રિવર્સલ પણ જોઈ રહ્યું છું એક 1230 ની આજુબાજુ અને જોવામાં આવે તો વીકલી ટાઈમ ફ્રેમમાં એક મૂવિંગ એવરેજ પણ અહીંયા જોવા મળી છે. તો 1230 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોઈ રહ્યું છે. જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી આ લેવલ પર બુક કરવું જોઈએ અને ત્યારબાદ અહીંયા એક ડિક્લાઇન પોસિબલ છે. તો એક એઝ પર ફિબોનાચી અને મૂવિંગ એવરેજ રેઝિસ્ટન્સ તો 1230-50 પાસે અહીંયા એક પ્રોફિટ બુકિંગની સલાહ છે. 1230 પ્રોફિટ બુકિંગ પછી આગળ જતા જોવા મળી શકે છે. નજર રાખવાની રહેશે. ક્લોઝિંગ તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. બીજા કાઉન્ટર્સ અમુક ડેફિનેટલી આપણે ચર્ચા કરવી જોઈએ, જેમાંથી એક છે JSW હોલ્ડિંગ્સ. મેં સ્પેશિયલી થોડા ટાઈમથી હોલ્ડિંગ કંપનીઓની ચર્ચા નથી કરી, બટ વચ્ચે બહુ લાંબી ચર્ચા ટાટા ઇન્વેસ્ટમેન્ટ છે, TVS હોલ્ડિંગ છે, આ બધા પર કરેલી હતી. આજે સર JSW હોલ્ડિંગ 5% ઓલમોસ્ટ અપર સર્કિટ સુધી ગયો અને ત્યારબાદ 22,700થી નીચે આવે છે. ફરી એકવાર 24,200 આસપાસ, 24,200થી 22,700ની રેન્જ બની છે અહીંયા અને 24,000 ઉપરનો ક્લોઝ આપવાની કોશિશ થઈ રહી છે. હોલ્ડિંગ કંપનીઓમાંથી એક છે JSW હોલ્ડિંગ. સર કેવો લાગે છે તમને સ્ટોક? JSW હોલ્ડિંગની વાત કરીએ તો પ્રાઇસમાં અહીંયા હું એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન જોઈ રહ્યો છું અને ઓલમોસ્ટ એક 25,300 એક લેવલ જોઈ રહ્યો છું જે એક રેડિસ્ટન્સ અહીંયા ફેસ કરી શકે છે. તો 25,300 પાસે પ્રાઇસ આવે તો એક ડેફિનેટલી એક પ્રોફિટ બુકિંગ ચલાવે છે અને ત્યારબાદ એક ડિક્લાઇન પોસિબલ છે જે પ્રીવિયસ લો હતો 21,400 સુધી. તો જો પ્રાઇસ આવે છે 25,300 ની આજુબાજુ તો એક પ્રોફિટ બુકિંગ ચાલવું જોઈએ. ત્યાંથી એક રિવર્સલ આ સ્ટોકમાં પોસિબલ છે. ઓકે, JSW હોલ્ડિંગ ત્યાં ફોકસ હોવું જોઈએ. બીજો તમે નજર કરો તો આજે સારી એવી ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવી તો એ છે ઇન્ડિગો. કંપનીના જે પરિણામ આવ્યા, પરિણામ ઘણા સારા આવ્યા હતા. આવક તમે નજર કરો 24%, નફો 62%, ઇવન EBITDA 58%, માર્જિન પણ સારા એવા ઇમ્પ્રૂવ થયા હતા અને એ બાદ સ્ટોક આજે ઓપન નેગેટિવ થયો હતો. પરંતુ સવારે પણ આપણે વાત કરી એક્સપર્ટ સાથે, એમણે પણ કીધું હતું કે ભલે નેગેટિવ ઓપન જાય પરંતુ વ્યૂ હજુ પણ પોઝિટિવ છે. અને અત્યારે તમે નજર કરો 5,329ના ન્યૂનતમ સ્તર બનાવ્યા અને જે બાદ સ્ટોકમાં 5,565 સુધીની અપસાઇડ તમને જોવા મળી અને અત્યારે તમે જોશો તો 5,665 એ ઓલ ટાઈમ હાઈ છે. એટલે કે ઓલ ટાઈમ હાઈથી માત્ર 100 પોઈન્ટની દૂરી છે. તો સર તમે લાગી રહ્યા છે ચાન્સીસ કે આ ઓલ ટાઈમ હાઈ આપણને ક્રોસ કરી જલ્દી આપણને 6,000 તરફની આપણને સર ફ્લાય કરતું જોવા મળી શકે સર ઇન્ડિગો?
ઇન્ડિગોમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક 5300નો સપોર્ટ જોઈ રહ્યો છું, જે આજે એક બ્રેકડાઉન થવામાં એક ફેલ રહ્યું છે અને પ્રાઇસ એની ઉપર પાછી રિકવર થઈ ચૂકી છે. તો એવું લાગે છે કે 5300 ઉપર પ્રાઇસ સસ્ટેન થઈ રહી છે અને ઉપરમાં જે એક રેઝિસ્ટન્સ લેવલ છે ઓલમોસ્ટ એઝ પર ફિબોનાચી તો એક 5800નો લેવલ આ સ્ટોકમાં પોસિબલ છે. તો જો કોની પાસે હોલ્ડિંગ છે તો 5800ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે, પરંતુ ઓલ ટાઈમ હાઈ પાસે એક પ્રાઇસ ટ્રેડ કરી રહી છે, તો આમાં નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી એક 5800ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઇન્ડિગો માટે થઈને બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે અને આમ પણ ટ્રાવેલ ટુરિઝમ સેક્ટર અત્યારે ફિલહાલ બઝમાં છે, તો એ સ્થિતિને જોતા ધ્યાન પર રાખવાનું રહેશે. સારી રિકવરી નિફ્ટીએ બતાવી. ઇનફેક્ટ છેલ્લે જુઓ 24,650 સ્પર્શવાની કોશિશ. ક્યાં તમારો 24,462નો ડેઝ લો હતો અને 24,650 એટલે ઓલમોસ્ટ 200 પોઈન્ટની રિકવરી તમને જે છે તે તળિયેથી આવતી નિફ્ટીમાં જોવા મળી છે. સિમિલર સ્ટોરી ગઈકાલે થઈ હતી. એક સમયે આપણે સરસ ખરીદદારી જોઈ, પછી વેચવાલી આવી, ફરી ખરીદદારી જોવા મળી. આજે પણ તમે જુઓ એક સમયે ખાસું એવું પ્રેશર, દિવસભર તમે દબાણ જોયું, છેલ્લે એ પ્રેશર જે છે તે રિલીઝ થયું અને ફરી એકવાર થોડી ખરીદદારી આવતી જોવા મળી. એટલે માર્કેટ હજુ પણ કોઈ ક્લિયર ડિસાઇઝિવ ટ્રેન્ડ પકડી શકી રહ્યા નથી તેવું કદાચ આપણને હજુ પણ સમજવા મળે છે. ભલે એ મહત્ત્વના લેવલ જે આપણે ડિસાઇડ કર્યા હોય તેને ઉપર નીચે ક્લોઝ આપી દે તો પણ પછી ફોલોઅપ મૂવ આવતી નથી અને ત્યાંથી કોન્ટ્રા મૂવ આવી જાય છે. એટલે હજુ પણ ફરી એકવાર કોઈ ક્લેરિટી નથી આવી રહી. અગેન 55,000 નીચેનો ક્લોઝ હવે મળી રહેશે બેંક નિફ્ટીને, તેવું આજે લાગી રહ્યું છે. ફરી એકવાર યાદ રાખો, ગઈકાલે પણ 55,000 નીચેનો જ બંધ હતો, આજે પણ છે, પણ તેમ છતાં પણ 55,000ના પુટ રાઇટર્સ ડિફેન્ડ કરી રહ્યા છે, સો કોઈ પ્રોબ્લેમ ત્યાં નથી. પણ આવો બીજા સ્ટોક્સ આપણે ડિસ્કસ કરવા જોઈએ, જેમાંથી એક જ્યોતિ CNC પર નજર કરીએ. સ્ટોક ધીરે ધીરે ફરી એક્યુમ્યુલેશન તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે જ્યોતિ CNC, અને આજે 2% આસપાસની મજબૂતી હતી. 1228 સુધીના ટોપ બન્યા છે સર. 1200 ઉપર જો બંધ આપે છે તો તમને લાગે છે કે જ્યોતિ CNC નવી તેજી તરફ આગળ વધશે? ઇન્ટરેસ્ટિંગ કંપની છે અને ઓલમોસ્ટ 1200 તોડ્યું પછી ફરી એકવાર ઉપર આવે છે સર સ્ટોક. જ્યોતિ CNCમાં જોવામાં આવે તો એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને ત્યારબાદ એક ફોલોઅપ કેન્ડલ્સ પણ જોવા મળી છે. એક રીટેસ્ટ બાદ પ્રાઇસમાં એક સારો એવો અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું છે, પરંતુ એક 1240નું અહીંયા એક જોઈ રહ્યો છું રેઝિસ્ટન્સ લેવલ. તો જ્યાં સુધી 1240ની ઉપર ક્લોઝિંગ આવે છે નથી સસ્તી થશે તો એક ડિક્લાઇન પોસિબલ છે, પરંતુ જો 1240ની ઉપર ક્લોઝિંગ આવે છે ડેફિનેટલી એક 1360 અને 1520ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ 1240નું. તો એની ઉપર જો ક્લોઝિંગ આવશે તો એક આ તેજી ઉપરની સાઈડ પર કન્ટિન્યુ થઈ શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું જ્યોતિ CNC. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ ફરી એકવાર યથાવત રાખીએ. તો બ્રેક બધા આપનું સ્વાગત. અને ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ એક્સપાયરીને દિવસે એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે, એટલે આ સ્થિતિને તો આપણે જરૂર ધ્યાન પર રાખવાની છે. છેલ્લે જે રિકવરી આવી છે ફરી એકવાર ઘણા લોકોને સરપ્રાઇઝ કરી ગયા. આમ તો જોવા જાવ તો ટ્રેપ ટાઈપની જ સિચ્યુએશન હતી, કેમ કે 24,600 પર જે કોલ રાઇટર્સ ઊભા હતા તેને જોઈને એવું જ લાગતું હતું કે હવે અહીંયા કંઈ થશે નહીં. પણ છેલ્લે જુઓ 24,600ના કોલ રાઇટર્સની સામે 24,600ના પુટ રાઇટર્સ બાજી મારી ગયા. 2,11,00,000 અત્યારની પરિસ્થિતિ અને 1,65,00,000 કોલ, એટલે એ કોલ પછી બધા છેલ્લે ભાગ્યા, કવર થઈ ગયા અને ત્યાંથી પોઝિશન્સ જે કપાઈ તેના કારણે એ કાચા કોલ્સ જે છે તે બધા અત્યારે ફિલહાલ ફસાઈ ગયા છે. તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતી જોવા મળી રહી છે. હવે જુઓ એક વખત ક્લોઝિંગ પહેલાં જોઈ લઈએ. 24,637 સેટલ થશે તો પણ લગભગ 24,600ને આસપાસ થશે, કેમ કે છેલ્લા પોણા કલાકમાં મોટા ભાગે આપણે 24,600 બોર્ડર લાઇન પકડી રાખ્યું છે. બોર્ડર લાઇનનો મતલબ એ કે કદાચ એવી શક્યતા ખરી કે જો થોડું ઘણું પણ ચાન્સ હોય તો એ 24,600થી બેર મિનિમમ નીચે ક્લોઝિંગ આપે. આ તરફ તમે જુઓ બેંક નિફ્ટી, સરસ રિકવરી. 54,576, 54,450 આપણું જે લેવલ હતું તે હજુ પણ પ્રોટેક્ટ સોફાર થઈ રહ્યું છે, કેમ કે એ જૂના રેકોર્ડ આવ્યા હતા તમારા, રાઈટ? અત્યારે જે 56,100 આસપાસના બન્યા તેની પહેલાં 54,996ના હાઈ હતા. છેલ્લે સેટલ થયા પહેલાંનો ક્લોઝ 54,962નો છે. લગભગ 54,900 આસપાસનું સેટલમેન્ટ અહીંયા પણ થઈ જશે, કેમ કે રિકવરી સારી હતી. મિડ કેપ અને સ્મોલ કેપ 5%ની ખાસ અત્યારે ફિલહાલ જે વેચવાલી જોવા મળી છે આપણને મિડ કેપમાં તે 5%થી થોડી વધુની છે. સ્મોલ કેપમાં 5% આસપાસ વેચવાલી છે, 17,503 આસપાસ.
સેક્ટર સ્પેસિફિક જોઈ લઈએ. સૌથી વધુ વેચવાલી એફએમસીજીમાં જોવા મળી 1.5% આસપાસ, ત્યારબાદ આઈટીમાં જોવા મળી 1.25% આસપાસ, સીપીએસસીમાં 1%ની વેચવાલી, ઓઇલ એન્ડ ગેસમાં તમને 1%ની વેચવાલી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો આ બધાની અંદર વેચવાલી જોવા મળી છે. સામે ખરીદદારી ક્યાં આવી? ખરીદદારી એક તો ડિફેન્સમાં હતી, મીડિયામાં હતી, બાકી કોઈ લગભગ સેક્ટર એવા રહ્યા નથી કે જેમાં ખરીદદારી જોવા મળી હોય. આવો સ્ટોક સ્પેસિફિક સમજી લઈએ. યોમિક, નિફ્ટીના કયા કયા સ્ટોક્સ હતા? કેમ કે છેલ્લે જે રિકવરી આવી છે, પોસિબલ છે કે નિફ્ટીના ઘણા સ્ટોક્સ હશે કે જે લાલમાંથી લીલા નિશાનમાં આવી ગયા. જી બિલકુલ. આજે આપણે નજર કરીએ તો નિફ્ટી 200 પોઈન્ટના કડાકા સાથે આપણને ક્લોઝિંગ આપી રહ્યું છે, પરંતુ આપણે જોઈએ ટોટલ 41 સ્ટોક છે જે નેગેટિવ બંધ થયા છે. એક ટાઈમ આપણને હતું કે આ 43 થી 44 સ્ટોક નેગેટિવ હતા, 6 સ્ટોક પોઝિટિવ હતા, એની સામે 9 સ્ટોક છે જે મજબૂતી સાથે બંધ થઈ રહ્યા છે. આમાં જે ટોપ 5 સ્ટોક છે એ છે એક ઇન્ડસઇન્ડ બેંક જે 2%ની મજબૂતી જોવા મળી, પરંતુ આ ન્યૂનતમ સ્તરથી જોઈશું તો ખાસો એવો આપણને રિકવર થયો છે. બજાજ ઓટો અહીંયા પણ તમે જો 0.5%ની મજબૂતી જોવા મળી. ભારતીય એરટેલ અહીંયા પણ 0.5%ની મજબૂતી આવી છે. જેએસડબલ્યુ સ્ટીલ, હીરો મોટોકોપ આ બધા સ્ટોક છે કે જે આજે આપણને લીલા નિશાનમાં ક્લોઝિંગ આપી રહ્યા છે. કમજોરીમાં જ આપણે નજર કરીએ તો ઓએનજીસી અહીંયા પરિણામ બાદ નેગેટિવ અસર આવી, 0.3%નો ઘટાડો. મહિન્દ્રા જે 3000 મહત્વનો સપોર્ટ છે એની નજીક ક્લોઝ થયો છે અને 0.3%નો ઘટાડો અહીંયા આવ્યો છે. સામે નજર કરો હિન્ડાલ્કો, વિપ્રો, ટ્રેન્ડ આ બધા સ્ટોક છે કે જેમાં જ આપણને કમજોરી જોવા મળી રહી છે. હવે આજે જોઈએ નવા 52 વીક હાઈ સાથે આપણને આજે કયા કયા સ્ટોક ગયા છે. સોલાર ઇન્ડસ્ટ્રી કે જે ઓલરેડી આપણે વાત કરી કે એમાં 0.6%ની મજબૂતી જોવા મળી રહી છે. પાવર ઇન્ડિયા, એમએફએસએલ, દાલ ભારત, એપીએલ અપોલો સાથે બીએલ અને એચડીએફસી લાઈફ અને એચડીએફસી એએમસી આ બધા સ્ટોક છે કે જેમાં આપણને નવા 52 વીક હાઈ એટલે કે સારી એવી તેજી સાથે આપણને કારોબાર જોવા મળ્યો છે. યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ વ્યૂ અહીંયાથી ખાસ આપણને બનતો જોવા મળેલો છે. હવે સર આપણે નજર કરી લઈએ ભારતીય માર્કેટ્સના ક્લોઝિંગ પર એક વખત, બીકોઝ સેટલમેન્ટ જે છે તે તો એવું કહે છે કે 24,609 જે મેં તમને કહ્યું હતું કે બોર્ડર લાઇન ઓલમોસ્ટ ક્લોઝિંગ, તો એ જ 0.5%થી થોડી વધુની નબળાઈ સાથેનું ક્લોઝિંગ આજે જોવા મળ્યું. બેંક નિફ્ટી 54,941 સફળતાપૂર્વક 54,900 પ્રોટેક્ટ કરી લીધું છે, એટલે હજુ પણ બેંક નિફ્ટીમાં પ્રોબ્લેમ નથી. હા, નિફ્ટીમાં જરૂર એકાદ પ્રોબ્લેમ બની શકે કારણ કે ક્લોઝ જે છે તે 24,750 નીચેનું જોવા મળી રહ્યું છે. અમિત સર, પહેલાં ટેકનિકલી આજના ક્લોઝને સમજી લઈએ. 24,609 કેટલું મહત્વનું અને 54,941 ઓલરેડી બેંક નિફ્ટીની જે આપણે ચર્ચા કરી હતી, આ બંનેને ક્લોઝના લેવલ્સ. સર, જે પ્રમાણે આપણે વાત કરી અગાઉ પણ કે નિફ્ટીમાં અહીંયા એક એઝ પર ઇલિયોટો ફોર્થ ફ્લો અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક ડબલ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને ત્યારબાદ એક રિવર્સલ જોવા મળ્યું છે. પરંતુ હંમેશા એક કન્ફર્મેશન માટે એક ફોલોઅપ અને માટે એક 75 મિનિટનો ચાર્ટ હંમેશા જોવામાં આવે છે, જેને કહેવાય છે એક ઇન્ટરમીડિયેટ ટાઈમ ફ્રેમ. તો અગર ઇન્ટરમીડિયેટ ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો એક નિફ્ટીમાં મોર્નિંગ સ્ટાર પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, જે એક બુલિશ મોમેન્ટમ કહી શકીએ છીએ. અને સેમ એજ પ્રમાણે બેંક નિફ્ટી પણ જોવામાં આવે તો એક ફોલિંગ વેજ પેટર્નના બ્રેકઆઉટ બાદ અહીંયા પણ આપણે 75 મિનિટમાં એક મોર્નિંગ સ્ટાર પેટર્નનું અહીંયા ફોર્મેશન જોવા મળ્યું છે. તો બંને ઇન્ડેક્સ કઈ રીતે અહીંયા હું બુલિશ જોઈ રહ્યો છું. તો જો આજના હાઈ બ્રેકઆઉટ હશે તો આવતીકાલે આ તેજી ઉપરમાં કન્ટિન્યુ થઈ શકે છે. અને નિફ્ટીની વાત કરીએ તો જે પ્રમાણે કીધું તે પ્રમાણે 24,800, 25,000 અને 25,300 લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. તો એક બાય ઓન ડિપ્સ પણ કરી શકાય છે આજના લોના સ્ટોપ લોસ સાથે, અને આવનારા દિવસોમાં નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓકે, નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં પણ એક અપસાઇડ જોવા મળે છે. સર, એક લાસ્ટ સ્ટોક તમને હું પૂછવા માંગીશ તો એ છે સર દાલ ભારત. અહીંયા નજર કરો, દાલમિયા ભારતમાં આજે આપણને સેકન્ડ સેશનમાં સારી એવી તેજી જોવા મળી અને 2,170ના નવા રેકોર્ડ હાઈ આજે આપણને ફ્રી બન્યા છે. અને આ અઠવાડિયામાં જ આપણે જોઈશું તો આપણને બીજી વખત સ્ટોક છે કે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. કોઈ ચાન્સીસ સર લાગી રહ્યા છે કે 2100નો જે આજે આપણને ઉપર ક્લોઝિંગ આપ્યું આપણને 2200-2300 સુધીની અપસાઇડ સર બતાવી શકે સર? દાલમિયા ભારતની અગર જોવામાં આવે તો પ્રાઇસમાં એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે. પ્રાઇસ ફિબોનાચી લેવલથી અહીંયા રિવર્સલ જોવા મળ્યું હતું, પરંતુ એક રેઝિસ્ટન્સ લેવલ અહીંયા જોઈ રહ્યું છું 2110નું. તો જો 2110ની ઉપર ક્લોઝિંગ આવે છે તો આ તેજી ઉપર કન્ટિન્યુ રહી શકે છે, પરંતુ જો 2110નું બ્રેકઆઉટ થવામાં ફેલ થશે તો નીચે એક ડિક્લાઇન પાછો પોસિબલ છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો આ એક કન્ફર્મેશન સાથે રાખવું જોઈએ કે 2110ની ઉપર 2-3 દિવસ ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ છે. જો એ હશે તો ઉપરમાં 2250થી લઈને 2420 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. અમે દર્શક મિત્રો દરરોજ તમારા માટે એક અલગ અલગ રજૂઆત લઈને આવીએ છીએ અને હવે એસએમઈ કંપનીઓમાં જ્યાં તમને સૌથી વધારે રસ હોય છે ત્યાં કંપની સ્પેસિફિક બહુ નજીકથી જાણવાની અને મેનેજમેન્ટ સાથે વાતચીત કરવાની કોશિશ આપણે કરીએ છીએ. આજે આપના માટે લઈને આવી રહ્યા છીએ એક બહુ જ રસપ્રદ કંપની છે ESFL એટલે કે એસેન્સ સ્પેશિયાલિટી ફિલ્મ્સ લિમિટેડ.
કંપની જે છે તે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સની સાથે જોડાયેલી છે અને પ્રોડક્ટ્સ એમની જે છે તે ખૂબ જ રસપ્રદ છે, એક્સપોર્ટ માર્કેટ ઇન્ટરેસ્ટિંગ છે. ચર્ચા કરીશું. કંપનીના એમડી ખુશ્બુ દોશી આપણી સાથે જોડાઈ રહ્યા છે. મેમ, સ્વાગત અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ વિથ અસ અને કંપનીને નજીકથી સમજવા માટે આજે તમને ઇન્વાઇટ કર્યા છે. શરૂઆત બહુ નજીકના ભૂતકાળમાં થઈ છે, એટલે કંપની જે છે તે હવે ગ્રોથ સ્ટેજને આગળ નીકળી રહી છે. એટલે પહેલાં તો સમજાવો કે આ જે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ છે, બધાને પહેલાં મનમાં એ જ આવે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ એટલે શું એ બાયોડિગ્રેડેબલ હોય ના હોય, શું તે આપણા જમીનને નુકસાન પહોંચાડે છે. તો તમે કયા પ્રકારની પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ જે છે પહેલાં તો એ ડેવલપ કરો છો, બનાવો છો, એ પહેલાં તો સમજાવો મેમ. So, thank you for having me here. Since it's a Gujarati, I think I would like to speak in a Gujarati itself. આપણી કંપની પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ બનાવે, પણ જ્યાં સુધી રિસાયકલેબિલિટી અને બાયોડિગ્રેડેબિલિટીની સવાલ છે, સો ઓલ ધ પ્રોડક્ટ્સ આર રિસાયકલેબલ અને બાયોડિગ્રેડેબલ. આપણે એમાં ઘણું બધું રિસાયકલ મટીરિયલ પણ યુઝ કરતા હોઈએ કે જેનાથી ઓવરઓલ પ્રોડક્ટ સસ્ટેનેબલ બને અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ રહે. સો એક પણ પ્રોડક્ટ આપણી એવી નથી જે એન્વાયરમેન્ટને નુકસાન કરે અને એન્ડ ઓફ ધ લાઈફ એમને રિસાયકલ કરી શકાય એવી રીતે જે બને છે અને ઘણું બધું રિસાયકલિંગ મટીરિયલ પણ એના ઉત્પાદનમાં યુઝ થાય છે. ઓકે, હવે મેમ એ સમજવું છે કે આપણી જે પ્રોડક્ટ્સ છે એમાં માર્કેટ કયા પ્રકારે છે, ડોમેસ્ટિક કન્ઝમ્પશન કેટલું છે, એક્સપોર્ટ કન્ઝમ્પશન કેટલું છે. કારણ કે મેં જેટલા પણ પ્રકારની આપણી જે પ્રોડક્ટ્સ જોઈ છે, મને આપના ક્લાયન્ટ લિસ્ટમાં પણ જોવા મળ્યું કે ઘણા એવા લોકો છે જે બહાર કદાચ આપણી પ્રોડક્ટ્સ વધારે કન્ઝમ્પશનમાં જઈ રહી છે. મેમ, So since inception, our 90% product is going to export market and mainly into the retail sector. International retail players like IKEA છે, Walmart છે. So આ બધા રિટેલરને આપણે આ પ્રોડક્ટ આપતા હોઈએ અને those are the biggest market. ઇન્ડિયામાં હવે ધીમે ધીમે ટ્રેન્ડ ડેવલપ થઈ રહ્યો છે આ બધી પ્રોડક્ટ યુઝ કરવા માટેનું. સો વી આર ઓલ્સો નાઉ ટાર્ગેટિંગ ઇન્ડિયન માર્કેટ સાયમલ્ટેનિયસલી. ઓકે, સો એના માટે કોઈ એવા સ્ટ્રેટેજી જેને ટેપ ઇન કરી રહ્યા હોય, કોઈ એવા રિટેલર્સ કે હોલસેલર્સ કે જેમની સાથે વાતચીત થઈ રહી હોય, મે બી પોસિબલ ઇન્ડિયા માટે? યા, સો અત્યારે જેટલા પણ મોટા રિટેલર્સ છે આપણને ખબર છે જે હોમ ડેકોર પ્રોડક્ટ કેટેગરીમાં પોતાની પ્રોડક્ટ રાખે છે અને શેલ્ફને આવી બધી પ્રોડક્ટથી વેચે છે, તો એ બધી જગ્યાએ આપણે અત્યારે ટાર્ગેટ કરી રહ્યા છીએ. ઇટ વુડ નોટ બી નાઇસ ટુ ટેક ધોઝ નેમ્સ, પણ જેટલા પણ રિટેલ સેગમેન્ટ્સ છે જે બેઝિકલી હોમ ડેકોર પ્રોડક્ટ રાખે છે એ ધોઝ આર આર ટાર્ગેટ. ઓકે, સો નેક્સ્ટ હવે મારે એ પૂછવું છે કે જે આપણી હીરો પ્રોડક્ટ છે તે સમજાવો સૌથી પહેલાં તો, જે વોલ્યુમ વાઇઝ સૌથી વધારે અત્યારે ડિમાન્ડમાં હોય. બિકોઝ તમારા નામમાં સ્પેશિયલિટી ફિલ્મ્સ છે, એટલે મારે એ જ સવાલ પૂછવો હતો, બટ ઓબ્વિયસલી તમે વધારે સારી રીતે સમજાવી શકશો. સો ફિલ્મ્સ પ્લાસ્ટિકમાં ફિલ્મ્સ એવું કહેવાય કે ફિલ્મ્સ, શીટ્સ, આ બધી એક્સટ્રુઝનની પ્રોડક્ટ છે જે આપણે બનાવીએ છીએ. સો વી પ્રોડ્યુસ શાવર કર્ટન્સ, વી પ્રોડ્યુસ ડ્રોવર લાઇનર્સ, આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ બનાવીએ છીએ, યોગા મેટ્સ બનાવીએ છીએ. તો આ બધાને ટેકનિકાલિટીથી ફિલ્મ અને શીટથી સેગ્રીગેટ જનરલી કરતા હોઈએ. અને ઇફ વી ટોક અબાઉટ ધ હીરો પ્રોડક્ટ્સ, આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ જે ઇન્ડિયામાં અત્યારે કોઈ નથી બનાવતું અને ઇન્ટરનેશનલ લેવલે પણ ચાઇના ઇઝ ધ ઓનલી પ્લેયર ઇન ધ માર્કેટ. અને દેટ્સ વેર આપણે ચાઇના સાથે કમ્પીટ કરી અને વર્લ્ડ માર્કેટને કેટર કરીએ છીએ. So artificial plant is the hero product and that goes into the home decor. Again, shower curtain and drawer liners. Drawer liners are a day-to-day product. હવે ઇન્ડિયામાં પણ એનો યુસેજ વધી રહ્યો છે અને એઝ વી ઓલ નો કે એટ અ ગ્લોબલ લેવલ સ્પોર્ટ્સ અને પર્ટિક્યુલરલી યોગાને જેટલું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. સો યોગા મેટ્સ ઇઝ અનધર પ્રોડક્ટ વિચ વી આર પ્રોડ્યુસિંગ એન્ડ સેલિંગ ઇન ધ ઇન્ટરનેશનલ માર્કેટ. ઓકે મેમ, હું તમારી પાસે એક થોડુંક ફાઇનાન્શિયલ પરફોર્મન્સ રિલેટેડ એક ક્વેશ્ચન પૂછવા માગી રહ્યો છું કે આપણે જોયું તો 2024માં કંપનીએ ઘણું સારું પરફોર્મન્સ કર્યું છે, પરંતુ 2025માં નજર કરીએ તો કંપનીની આવક, નફો, માર્જિન ત્રણેય ઉપર થોડીક અસર વધારે જોવા મળી છે અને ઇવન કેશ ફ્લો પણ આપણે નજર કરીએ તો થોડુંક આપણને નેગેટિવ વધારે જોવા મળે. તો કોઈ ખાસ પરિબળ કે જેના કારણે ઓવરઓલ ફંડામેન્ટલ અસર પહોંચી હોય અને જે અસર પહોંચી તેનાથી બહાર કમબેક આવવા માટે કોઈ પ્રયત્ન હાલ જે કંપની કરી રહ્યા સર?
હા, સો આ બધા જે ફિગર્સ છે એ બધા એનવિસાજ્ડ હતા. દેટ વોઝ અ પાર્ટ ઓફ ધ પ્લાન્ડ એક્સપાન્શન. Okay. અને સેલ્સ અને માર્કેટિંગમાં ટીમનો વધારો કર્યો છે. ડોમેસ્ટિક માર્કેટને કેટર કરવા માટે ત્યાં પણ એક મોટી ટીમ રખાઈ છે. અને ઈ કોમર્સને ટાર્ગેટ કરવા માટે પણ ડેડિકેટેડ ટીમ છે. સો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખતા અને અમુક નવા ઇન્ટરનેશનલ પ્લેયર્સને ઓનબોર્ડિંગ કરાવવા માટે જે પણ ઇન્વેસ્ટમેન્ટ્સની જરૂર હતી એ બધું થતાં આ વસ્તુ જોવા મળે આપણને, વિચ આઈ મીન ફ્રોમ ધ Q1 યુ વિલ સી અ ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ દેર. અને વુડ સે કે ઇટ વોઝ અ પાર્ટ ઓફ ધ સ્ટ્રેટેજી. સો મેમ, હવે મારે નેક્સ્ટ ક્વેશ્ચન જે લઈને આવું છે તે છે, પાસ્ટ યર જે ડોલરની વોલ્ટિલિટી બહુ વધારે રહી હતી, સો જે કરન્સી એક્સચેન્જનું ઇમ્પેક્ટ છે તે પણ તમને એટલું જોવા મળ્યું હશે. અને આ વર્ષે હવે જ્યારે 100ને અંડર ડોલર ઇન્ડેક્સ ઓલરેડી આવી રહ્યો છે, સો આવનારા સમય માટે આપણા પ્રોફિટેબિલિટીને શું તેની અસર આવશે એ પણ સમજાવો. So, Forex has always been a part of the business, right? ઉપર જાય તો પણ ચેન્જીસ આવે અને નીચે જાય તો પણ ચેન્જીસ આવે. બટ વી સી મેની અ ક્લાયન્ટ્સ વિચ વી કેટર ટુ ઇન્ડિયા, અને અથવા તો ક્લાયન્ટ્સ ઇન્ટરનેશનલ હોય પણ એનું બાઇંગ હાઉસ ઇન્ડિયામાં હોય. સો વી હેવ ધ ટ્રાન્ઝેક્શન ઇન ધ રૂપીઝ. સો દેટ ઇઝ વાય વી આર લેસ ઇમ્પેક્ટેડ ઇન દેટ કેસ. અને જે નવી ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે આ ટેરિફના લીધે, સો ઇન દેટ કેસ ઓલ્સો ધ મોર ઓપોર્ચ્યુનિટી ઇઝ બિંગ કેટર્ડ. અને અત્યારે એવું લાગે છે કે રેવન્યુમાં અમે ખાસો એવો જમ્પ પણ લઈ શકશું. સો કન્સિડરિંગ બોથ ધીસ ટુ થિંગ્સ, કે મેની ઓફ ધ ક્લાયન્ટ્સ આર હેવિંગ ધ ઇન્ડિયન બાઇંગ હાઉસીસ, તો ત્યાં અમને ફોરેક્સનું તકલીફ નથી પડતી. અને હાફ ઓફ ધ ટાઈમ જ્યાં પડે ત્યાં અમે એને વી હેવ અ સ્ટ્રેટેજી ઇન પ્લેસ ટુ હેજ ધ કરન્સી અકોર્ડિંગલી. બિલકુલ. સો એ હેજનું પણ એક બેનિફિટ મળે છે. લાસ્ટ ક્વેશ્ચન મેમ, જે તમે હમણાં મેન્શન કર્યું, જે એક્સપેન્શન પ્લાન તમે લાવ્યા હતા, કેટલું ઇમ્પ્લિમેન્ટ થઈ ચૂક્યું છે? શું 100% તે ત્યાંથી આઉટપુટ શરૂ થઈ ચૂક્યું છે મેમ? Yes, so we have added another 20 odd machines Okay. Along with the utility, and we have also started the construction in a new London building. So આ બધું પ્રોસેસમાં છે. અને જે નવા ડિપ્લોય કરેલા મશીનરીઝ છે, that's where we are now started getting the output. So that's what I'm saying કે Q1 માંથી તમને એમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાવા લાગશે. ડેફિનેટલી. ખુશ્બુ મેમ, થેન્ક યુ સો મચ. તમે સમય ફાળવ્યો, અમારા સાથે જોડાયા આ સમગ્ર રજૂઆતમાં. થેન્ક યુ સો મચ મેમ. તો આપણે વાત કરી દર્શક મિત્રો ESFL એસએન સ્પેશિયલ્ટી ફિલ્મ્સ લિમિટેડ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી, અને બહુ રસપ્રદ રીતે તેમણે આગળની તેમની જે ટ્રેજેક્ટરી છે, ગ્રોથ પ્લાન છે, તેના વિશે પણ આપણને રજૂઆત કરી છે. દર્શક મિત્રો, એક નાનકડા વિરામનો સમય દેવો છે. બ્રેક લઈએ, અને બ્રેક બાદ આ કંપનીના જે ચાર્ટ્સ છે, ફંડામેન્ટલ્સ છે, તેના પર હજુ પણ આગળ ચર્ચા યથાવત રહેશે. બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત. આપણે ક્લોઝિંગ કેપિટલમાં આજે ચર્ચા કરી છે સ્મોલ કેપ સ્કેનરની અંદર, અને તે હતું ESFL એટલે કે એસએન સ્પેશિયલ્ટી ફિલ્મ્સ. આપણી સાથે ચર્ચા માટે હવે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. જગદીશ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. આપણે સૌથી પહેલો સવાલ જે હમણાં જ એક SME કંપની સાથે અમે ચર્ચા કરી તેના પર લઈ લઈએ, ત્યારબાદ માર્કેટ પર આવીશું. ESFL સ્પેશિયલ્ટી ફિલ્મ્સ નામમાં છે, પણ મોટાભાગે પ્લાસ્ટિક ને રિલેટેડ પ્રોડક્ટ્સ જે છે તે બનાવે છે, અને મોટાભાગે 90%, અમે મેનેજમેન્ટ સાથે વાત કરી, તેમનું કહેવું હતું કે 90% તેઓ એક્સપોર્ટ માર્કેટ પર નજર કરે છે, પણ હવે ડોમેસ્ટિક રિટેલ અને જે હોલસેલર્સ છે તેમને પણ તેઓ ટેપ ઇન કરવા જઈ રહ્યા છે. જગદીશ સર, કઈ રીતે જોવો છો તમે આ કંપનીને? ગુડ આફ્ટરનૂન યશ. જે રીતે અત્યારે મેં ઇન્ટરવ્યુ સાંભળ્યો પર્ટિક્યુલર કંપનીનો ESFLનો, એસએન સ્પેશિયાલિટી ફિલ્મ્સ લિમિટેડનો, કંપનીની મેનેજમેન્ટનું જે કહેવું છે, અને ખાસ કરીને પરફોર્મન્સ તમે છેલ્લા ક્વાર્ટરનું જુઓ 2025 કમ્પેર ટુ માર્ચ 2024, તો આ લગભગ જે પ્રોફિટ હતો એ લગભગ લોસમાં અડધો થઈ ગયો છે. 7.5 કરોડનો પ્રોફિટ હતો, એ 3.5 કરોડનો માર્ચ 2025માં કંપનીનો લોસ છે. બીજું કે એક તો લો બીટા સ્ટોક છે, કંપનીમાં બહુ વોલ્યુમ થતું નથી. 11,000 શેરનું આજે વોલ્યુમ થયું છે. ભાવ લગભગ 413-414ની આસપાસ છે. એનો લાઈફ ટાઈમ તમે હાઈ જુઓ તો 745 રૂપિયાની આસપાસ છે. 4 કે 5ના EPS પર અને 87-88ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. અને છેલ્લા એકાદ વર્ષમાં કંપનીએ ખાસ એવું કોઈ રિટર્ન આપ્યું નથી. ઇન ધ ફેક્ટ યરલી તમે ગણો તો 41% નેગેટિવ રિટર્ન કંપની પર છે.
તમે છેલ્લા 6 મહિનાનું બી તમે બેલેન્સ શીટ તમે જોશો તો તમને લાગશે કે કંપનીનો ઓવરઓલ જે ટર્નઓવર છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ઇઝ નોટ વેરી હાઈ, ઇઝ અબાઉટ 30-40 crores પર ક્વાર્ટર, એટલે 150 કરોડનું ટર્નઓવર છે. અને તમે એમને જે અત્યારે મેં જે કહ્યું પ્રમાણે વાત એમની સાંભળીને પ્રશ્ન એ થાય છે કે જે પ્રોફિટ મેકિંગ કંપની હતી એ સડનલી લાસ્ટ ક્વાર્ટરમાં લોસ મેકિંગ કેવી રીતે ટર્નઆઉટ થઈ ગઈ અને EPS આટલા બધા ઓછા કેવી રીતે થયા, એ પણ એક ચોક્કસ પ્રશ્ન તો છે જ. એટલે એ બધું માની એકવાર લઈએ કે કંપનીએ કદાચ કોઈ બીજા કારણસર એમનું પોતાનું જે બી કારણ હશે જેને આ વખતે એક્સેપ્શનલ લોસ બી હોઈ શકે. 68% જેટલો હિસ્સો કંપનીનો પોતાનો પ્રમોટરનો છે, 27-28% જેટલો જે હિસ્સો છે એ લગભગ પબ્લિક પાસે છે. FI નો હિસ્સો લગભગ નેગ્લિજિબલ છે, ઇવન DI નો હિસ્સો પણ લગભગ નેગ્લિજિબલ છે અને બાકીનો 7 કે 8% જે હિસ્સો બાકીના લોકો પાસે છે. મને એવું લાગે છે કે કંપનીનું ઓવરઓલ પરફોર્મન્સ તમે જુઓ છેલ્લા 3 વર્ષનું તો પણ કંપની હેઝ નોટ ડુઇંગ એક્સ્ટ્રીમલી વેલ. કંપનીનું જે સેલનો મેં તમને કહું તે પ્રમાણે આંકડા એટલા બધા પણ સારા પણ નથી અને કરપ્યુ તમે EPS અને જો એનો ખાસ કરીને PE જુઓ તો એટલે ડુઇંગ એટ અ વેરી હાઈ PE ઓફ અબાઉટ 87. એટલે બિઝનેસ સારો હશે એમનો એ વાત નથી કહેતો. ઓલ ટાઈમ હાઈની સામે તમે જુઓ ભાવ લગભગ અડધો થઈ ચૂક્યો છે અને ઓફકોર્સ 52 વીક લો તો લગભગ 115ની આસપાસ છે. પણ એ તો લો બીટા સ્ટોક છે, લો વેલ્યુમ છે, એટલે તમને એમાં ખાસ કોઈ પ્લસ માઇનસ થવાની બહુ શક્યતા ઓછી દેખાતી હોય છે. હું માનું છું કે કદાચ છેલ્લા ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા પછી થોડી ઘણો ઘટાડો આ શેરના ભાવમાં પણ હજી વધારે આવી શકે અને ઇટ મે ઇવન ગો બિલો 400 રૂપીઝ ઓલ્સો. 350ની આસપાસ કદાચ આવે તો ઇટ મે હેવ અ વેલ્યુ બાય, નોટ ફોર ધ પોઈન્ટ ઓફ મેકિંગ ધી શોર્ટ ટર્મ પ્રોફિટ. મે બી તમારે થોડો લાંબો સમય કદાચ હોલ્ડ કરી રાખવો પડે. એટલે તમે 350ની આસપાસ કદાચ લો વિથ સ્ટોપ લોસ ઓફ 300 રૂપીઝ, ધેન પરહેપ્સ યુ આર ઓન ધ સેફર ઝોન. હાલના તબક્કે આ ભાવે લેવું મને થોડું જોખમી લાગે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ESFL પર નજર દોડાવી. સર, હવે માર્કેટની વાત કરી લઈએ. બહુ વોલેટિલિટી છે, ડાયરેક્શન ક્લિયર નથી થઈ રહ્યું. એટલે પહેલાં તો એ સમજીએ સર કે જે પ્રકારની સ્થિતિ છે ભારતીય માર્કેટ્સમાં તેને સમજવું કઈ રીતે અને ગ્લોબલ ફંડામેન્ટલ્સની અસર, આપણી પોતાની અસર, આ બધાની વચ્ચે માર્કેટ્સ થોડા થાકી ગયા હોય એવું મે મહિનામાં અંતિમ જે હવે સપ્તાહમાં, કારણ કે એન્ટર થઈ રહ્યા છીએ આપણે હવે આવતીકાલથી, તો તે એવું લાગી રહ્યું છે. આજના કારોબારની અને ઓવરઓલ માર્કેટની સ્થિતિને સમજીએ સર. યસ, તમે જુઓ તો આપણે વી આર જસ્ટ ફોલોઈંગ ધ ફૂટસ્ટેપ ઓફ ધી ઇન્ટરનેશનલ માર્કેટ. એમાં આપણે બીજું કશું નથી. બીજું જે સૌથી અગત્યનું છે કે NSE BSEની વીકલી એક્સપાયરી છે. આપણે મંગળવારે જોયું કે સોમવારે બજાર સારું હતું, મંગળવારે અચાનક જ બહુ મોટો તીવ્ર ઘટાડો આવ્યો. ગઈકાલે ફરીવાર બજાર ઊંચું ગયું. આજે NSEની વીકલી એક્સપાયરી છે એટલે માર્કેટ ફરીવાર નીચે ગયું. હવે આ સાયકલ પ્રમાણે જો આપણે એક ધારણા કરીએ તો આ ઉપર નીચેની જે રોલર કોસ્ટર રાઇડ છે એ કદાચ આવતીકાલે શુક્રવારે બજાર ઉપરની તરફ પણ રહે તો બિલકુલ નવાય નહીં. અત્યારે જે ટગ ઓફ વોર ચાલી રહી છે NSE BSE વચ્ચે, કે NSE એવું કહે છે કે મંગળવારનું સેટલમેન્ટ તમે અમને આપો અને ગુરુવારનું તમે BSEને આપો. આપણે જાણીએ છીએ કે એનાથી બહુ મોટો ફેર એક વોલ્યુમની અંદર પડે છે, બહુ જ મોટો ફેર પડે છે NSEને. અને NSE એના વિશે કેટલા વખતથી ચિંતિત છે, કારણ કે એકવાર એની મંથલી એક્સપાયરી મંગળવારે થઈ જાય BSEની અને પછી જે બાકીનું હોય છે એ લોકો ઓવરઓલ જે રોલઓવર કરતા હોય છે આંકડા, એ બધાને સૌથી મોટો ફાયદો BSE વાળાને હોય છે. આ એક અત્યારે સેબીના ચેરમેનનો બી અત્યારે ઇન્ટરવ્યૂ હતો, એણે કીધું કે આના વિશે બાય મંથ એન્ડમાં ખુલાસો કરીશું. બીજું કે NSEના IPO જે આવવાનું છે છેલ્લા આવે છે એ બધા કાગની ડોળે રાહ જોઈને બેઠા છે. NSEને પહેલી સૌથી પ્રથમ IPO લાવતા એટલે DRHP ફાઇલ કરતા પહેલા સેબી પાસે એક NOC લેવું પડતું હોય છે અને NOC સેબી તરફથી એ લોકોને મળ્યું નથી. એટલે આમ તમે ગણો તો અત્યારે બિલકુલ ઓપન ફિલ્ડ છે BSE માટે. અને BSEનો બીજો મોટો ફાયદો CDSLનો પણ છે. એટલે ઓફકોર્સ NSE પણ ફાયદો છે, પણ આનો ફાયદો સૌથી મોટો CDSLનો છે, જેની એની સબસિડરી કંપની છે અને મોટાભાગના ડીમેટ એકાઉન્ટ CDSLની અંદર જ ખોલાય છે. એટલે એનો પણ એને એક સર્વિસનો ફાયદો મોટો મળે છે. આજે થોડો ભાવ ઘટ્યો છે BSEનો, પણ જો આ ફેરફાર વલણમાં થશે અને NSEને મંગળવાર આપશે અને BSEને ગુરુવાર આપશે તો ડેફિનેટલી BSEના ભાવમાં બહુ મોટો કડાકો તમે જોઈ શકશો. એટલે માર્કેટ સેકન્ડલી કે અમેરિકામાં જે ગઈકાલે બોન્ડ ડીલમાં જે અફડાતફડી થઈ અને 10 વર્ષના અને 30 વર્ષના બોન્ડમાં જે જાતનો આપણે ઉછાળો જોયો અને જે જાતનો એક નાણાકીય ખાતની અમેરિકાની વાતો થઈ અને લગભગ $30 ટ્રિલિયન અત્યારે અમેરિકામાં નાણાકીય ખાત છે. $800-900 બિલિયન તો પ્રતિ વર્ષે એ લોકો વ્યાજ ચૂકવે છે. એટલે આ બધાની વચ્ચે અને ટારિફ વોર અત્યારે લગભગ એના તમે ચરમસીમાએ પહોંચવાની તૈયારીમાં છે. 90 દિવસનો પોઝ આપે એમાં 47 દિવસ ઓલરેડી થઈ ગયા. યુકેને બાદ કરતા બીજા કોઈ દેશે BTA એટલે કે
બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ સહી કર્યો નથી હજી સુધી. ઇન્ડિયા વિચાર કરે છે કે ઇન્સ્ટેડ ઓફ BTA વી ગો ફોર FTA, એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે આપણે UK સાથે સહી કર્યો છે અને EU સાથે અત્યારે વાત ચાલે છે એમાં આપણે જઈએ. એ પણ 2 કે 3 સ્ટાન્સની અંદર જ થશે. એટલે ચીન સાથે વાટાઘાટો કરી છે પણ એ બી 90 દિવસના પોઝ માટે જ છે. એ રીતે શું એનું નિરાકરણ આવશે આપણને ખબર નથી. અને જો આ ટેરિફ વોર વધુ લાંબી ચાલશે અને જે અમેરિકાના અર્થશાસ્ત્રીઓ માને છે કે અમેરિકાની અંદર જે આ ખોટ છે અત્યારે કે નાણાકીય ખાધ છે, ખોટ તો ના કહેવાય, નાણાકીય ખાધ છે, એ $30 ટ્રિલિયન 2025-ના એન્ડ સુધીમાં પહોંચી જશે. અને અમેરિકાએ જ્યારે એનો પેમેન્ટ કરવાનો વારો આવશે આવતા વર્ષે માર્ચ 2026માં, તો એ પૈસા અમેરિકા ક્યાંથી લાવશે એક પ્રશ્ન તો ત્યાં પણ છે. બીજું, ટ્રમ્પ સાહેબે એક પોતાના ઇલેક્શન કેમ્પેનમાં કહ્યું હતું કે હું તમને ટેક્સ કટ આપીશ. એટલે ત્યાંના લોકો પણ રાહ જોઈને બેઠા છે કે અમારા ઇન્કમ ટેક્સમાં ક્યારે અમને રાહત મળે. એ આપશે તો $4-5 ટ્રિલિયન વધુ ખોટ આ ત્યાંની ટ્રેઝરીની બીજી પડવાની છે ત્યાંથી. એટલે અમેરિકાની સ્થિતિ તો અત્યારે બહુ ડામાડોળ છે અને આ ટેરિફ વોર ક્યાં જઈને અટકશે, શું થશે એ ખબર નથી. અને સાથે ઈરાન સાથે વાટાઘાટો અત્યારે ચાલુ રહી છે પરમાણુ ડીલની. એ કદાચ થઈ જશે તો ઈરાનનું ઓઇલ પણ બજારની અંદર આવશે અને આવશે તો અત્યારે ભાવ જે $64 છે એ ઘટીને $60 પણ થઈ જશે. નુકસાન અમેરિકાને પણ થવાનું જ છે. એટલે આ જીઓપોલિટિકલ ટેન્શન અત્યારે મારી દ્રષ્ટિએ સૌથી વધારે છે. બોન્ડ ડીલનું જે અત્યારે 20 વર્ષના જે પેલા બોન્ડ ડીલ હતા એને લોકોએ સબસ્ક્રાઇબ ના કર્યા કે તમે ભાવ વધારો, રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારો તો અમે સબસ્ક્રાઇબ કરીએ, કારણ કે આ ભાવે અમને જે જાતની ખોટ છે અમેરિકામાં એ અમને પોસાય એવી નથી. દેટ મીન્સ અમેરિકાના રોકાણકારો પણ માને છે કે અમેરિકાની જે અત્યારે આર્થિક પરિસ્થિતિ છે એ બહુ નાજુક અવસ્થામાં છે. આપણે જગદીશ સર સાથે જાણવાનો પ્રયત્ન કર્યો. સર, તમે પણ એક ક્વેશ્ચનમાં ઘણું બધું સમજાવી ગયા, ગ્લોબલ પરિસ્થિતિ, ભારતીય સ્ટોક માર્કેટની પરિસ્થિતિ અને સાથે સાથે જે NSE-BSEને લઈને જે હાલ ચર્ચા થઈ રહી છે, ઘણું બધું આપણને અહીંયાથી સમજવાનો પ્રયત્ન જોવા મળ્યા. પરંતુ સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર સર. ખાસ કરી સ્ટોક સ્પેસિફિક વાત નથી કરી, પણ જે અત્યારે ESFLની જે અત્યારે વાત કરી, મારા પોતાના અંગત પોર્ટફોલિયોમાં નથી. જે અભિપ્રાય આપને મેં આપ્યો છે મારો અંગત અભિપ્રાય છે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો ચોક્કસ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ કરજો. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ધ શો. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ. તો ભારતીય માર્કેટ્સ આજે ફરી એકવાર એક ઘટાડાના મૂડમાં પણ ત્યાંથી રિકવરી બતાવતા જોવા મળ્યા છે. હજુ પણ માર્કેટની એક ડાયરેક્શન જો ડિસાઇઝિવ નથી થઈ રહી તો તેનું કારણ એક એ હોઈ શકે કે દરરોજ ખરીદદારી જરૂરથી આવી જાય છે. કન્ફર્મેશન જે છે તે હવે હજુ પણ મળવા જરૂરી છે. હવે આવતીકાલનો દિવસ આ સપ્તાહની કહી શકાય કેન્ડલનો અંતિમ દિવસ હશે અને તેના માટે પછી સાપ્તાહિક જો કન્ફર્મેશન મળે છે તો માર્કેટ્સ કદાચ નવા ટ્રેન્ડ તરફ આગળ વધી શકે. ત્યાં સુધી આવતીકાલે ફરી મળીશું, પણ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।